હેલો વિદ્યાર્થીઓ, કેમ છો? હું ધવલ ભટ્ટ આપ સૌનું આપણા આ ઓનલાઈન વિડીયો લેક્ચરની અંદર સ્વાગત કરું છું. છેલ્લા લગભગ 25 દિવસથી પણ વધારે સમયથી આપ સૌ લોકડાઉનની અંદર ઘરમાં બેસીને બિલકુલ કંટાળી ગયા છો. તો હવે એના ઉકેલ સ્વરૂપે આપણે જેનાથી બિલકુલ વિમુખ નથી રહી શકતા એવો આપણો અભ્યાસ, એની સાથે આપણે સંકળાઈશું. ભલે આપણે બધા પ્રત્યક્ષ રીતે એકબીજાની સામે નથી, પરંતુ પરોક્ષ રીતે આપણે એકબીજાને બિલકુલ નિહાળી શકીએ છીએ. અને તમારી કોઈ પણ પ્રકારની ભણવાની સમસ્યાઓ હશે એને સંપૂર્ણપણે વિજ્ઞાન વિષયની અંદર ઉકેલવાનો આ લેક્ચરના દ્વારા મારો પ્રયાસ હશે. તો આપણે વધારે કોઈ સમય બગાડીશું નહીં અને તુરંત આપણો ભણવાનો અભ્યાસ ચાલુ કરી દઈશું. ધોરણ 10 તમે વિજ્ઞાન વર્ષોથી ભણતા આવ્યા છો. વિજ્ઞાનની અંદર જુદા જુદા પ્રકારની ઘણી બધી શાખાઓ છે, જે પૈકીની મુખ્ય 4 પ્રકારની શાખાઓ એટલે ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન અને ચોથા નંબરની જે શાખા આવે છે એ છે પર્યાવરણ વિજ્ઞાન. એનો સમાવેશ આપણા સિલેબસની અંદર કરવામાં આવેલો છે. આજે આપણે શરૂઆત કરીશું રસાયણ વિજ્ઞાન. રસાયણ વિજ્ઞાનનું ધોરણ 10નું પ્રથમ નંબરનું પ્રકરણ છે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. સૌથી પહેલા તો રાસાયણિક પ્રક્રિયાઓ એટલે શું એની જ આપણે વાત કરીએ. આપણે વિજ્ઞાનના વિષય ઉપર પછી જઈએ. આપણી આસપાસના જીવનમાં કોઈ પણ વ્યક્તિ સવારના પોરમાં ઉઠે ત્યાંથી રાતે સૂઈ જાય અથવા તો રાઉન્ડ ધ ક્લોક 24 અવર્સ એની સાથે કોઈ ને કોઈ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા સંકળાયેલી હોય છે. કઈ રીતે? ઉદાહરણ સ્વરૂપે આપણે જોઈએ તો બાળકનો જન્મ થાય છે અને બાળક જન્મે છે ત્યાંથી એક કિશોરમાંથી એક યુવાનમાંથી એક વયસ્ક અને વયસ્કમાંથી એક વૃદ્ધ વ્યક્તિ બને ત્યાં સુધી સતત એની શ્વાસોશ્વાસની પ્રક્રિયા ચાલ્યા કરતી હોય છે. તો શ્વાસોશ્વાસની પ્રક્રિયાની અંદર કરે છે શું? શ્વાસોશ્વાસ એટલે શ્વાસ અને ઉચ્છ્વાસ. શ્વાસની પ્રક્રિયામાં એ વાતાવરણમાંથી ઓક્સિજનને ગ્રહણ કરે છે અને જેવો ઓક્સિજન શરીરમાં દાખલ થાય છે એની સાથે જ વાતાવરણમાં એના શરીરમાંથી વિવિધ અંગોમાંથી મુક્ત થયેલો જે ઓક્સિજન છે, જે ઓક્સિજન અંદર વિવિધ ઘટકો સાથે સંકળાઈને કાર્બન ડાયોક્સાઇડ વાયુના સ્વરૂપમાં રૂપાંતર પામે છે અને CO2 વાયુ મુક્ત કરે છે. એટલે ઓક્સિજન શરીરમાં દાખલ થાય અને CO2 શરીરમાંથી મુક્ત થાય. તો આ પ્રક્રિયાની અંદર ઓક્સિજન, કાર્બન વગેરે જેવા રાસાયણિક ઘટકો સંકળાયેલા હોવાથી આપણે એને ભલે જૈવિક પ્રક્રિયા કહીએ, પણ આ જૈવિક પ્રક્રિયામાં પણ રાસાયણિક ઘટકો સંકળાયેલા હોવાથી એક રાસાયણિક પ્રક્રિયા છે. આ ઉપરાંત તમારા ઘરના લોખંડના બારી બારણા વગેરે તમે જોયા હશે. આ લોખંડના બારી બારણા જ્યારે તમે નવા નખાયેલા હશે ને ત્યારે તમે એની જોજો, એની ચમક બહુ જ સુંદર હશે. એને તમે જ્યારે એની સપાટીને સ્પર્શ કરશો તો એની સપાટી પણ એકદમ લીસી ચળકતી સપાટી દેખાશે. પણ થોડા સમય પછી જો તમે એ વસ્તુને ઓબ્ઝર્વેશન કરશો અથવા તો એ વસ્તુને સ્પર્શ પણ કરશો તો તમને એની જે સપાટી છે ને એ સપાટી થોડી ખરબચડાપણી દેખાશે, ઝાંખી પડતી દેખાશે. તો આવું શા માટે થાય છે? તો આ થવા પાછળનું રીઝન પણ એક જ છે કે વાતાવરણની અંદર ઓક્સિજન ભરપૂર માત્રાની અંદર હોય છે. આપણે બધા જ જાણીએ છીએ એ પ્રમાણે કે વાતાવરણની અંદર 78% નાઇટ્રોજન અને ત્યાર પછી 21% ઓક્સિજન છે. 21% ઓક્સિજન એટલે બીજા નંબરનું સૌથી વધુ મહત્તમ પ્રમાણે. આ ઓક્સિજન અલગ અલગ સ્વરૂપે વાતાવરણમાં તો વાયુમય સ્વરૂપમાં રહેવાનો જ છે, પણ એ સિવાય પાણીની અંદર પણ ઓક્સિજન હોય છે. વરસાદના પાણીના ટીપા, અન્ય ભેજ વગેરે જ્યારે લોખંડની જાળીના સંપર્કમાં આવે તો ધીરે ધીરે એ લોખંડની અંદર અને પેલા ઓક્સિજનની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થશે અને આ રાસાયણિક પ્રક્રિયા થઈને એ પ્રક્રિયા જેને આપણે વ્યવહારિક ભાષામાં કહીએ છીએ કાટ લાગવાની પ્રક્રિયા. તો આ કાટ લાગવાની પ્રક્રિયા પણ એક રાસાયણિક જાતનો ફેરફાર છે. રોજબરોજના જીવનમાં આવી અનેક રાસાયણિક પ્રક્રિયાઓ આપણી આસપાસ જોવા મળે છે. ધારો કે તમે તમારા ઘરમાં દૂધ લાયા. આ દૂધ લાયા અને એને ચોક્કસ સમયની અંદર જો તમે એને ગરમ નહીં કરો અથવા તો એને તમે ઠંડા વાતાવરણમાં રાખી નહીં મૂકો તો થોડા સમય પછી એ દૂધમાંથી દહીં બની જાય છે, જેને આપણે એવું કહીએ છીએ આપણી સામાન્ય વ્યવહારિક ભાષાની અંદર કે દૂધ ફાટી ગયું. દૂધ ફાટીને શું બને છે? તો દૂધ ફાટીને દૂધમાંથી દહીં બનવાની પ્રક્રિયા થઈ જાય છે. તો આ બધી જે આપણી આસપાસના જીવનમાં સતત આવી અનેક રાસાયણિક પ્રક્રિયાઓ વણાયેલી છે. કોઈ પણ વ્યક્તિ ખોરાકનો પહેલો ટુકડો ખાશે
એ પહેલો ટુકડો જેવો પોતાના મોંમાં મૂકશે અને એ ખોરાક ચાવવાની પ્રક્રિયા થશે, એની સાથે જ એના શરીરમાં ખોરાકના પાચનની પ્રક્રિયા પણ ચાલુ થઈ જાય છે. આ ખોરાકના પાચનની પ્રક્રિયાની અંદર ઘણા બધા અલગ અલગ પ્રકારના જૈવિક ઘટકો એના શરીરની અંદર શક્તિના અને અથવા તો ઉર્જાના સ્ત્રોત તરીકે એના શરીરમાં મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. પણ આ બધા જ ઘટકો બનવાની પ્રક્રિયા અથવા તો આ બધા જ ઘટકોનું પાચનની જે પ્રક્રિયા છે એ પાચનની પ્રક્રિયા પણ વિવિધ પ્રકારના રાસાયણિક તત્વોની હાજરીમાં જ થતી હોય છે. રસાયણ વિજ્ઞાનની અંદર કુલ 118 રાસાયણિક તત્વો છે. આ 118 રાસાયણિક તત્વો જેની ગોઠવણીને આપણે આવર્ત કોષ્ટક તરીકે દર્શાવીએ છીએ. આ આવર્ત કોષ્ટકની અંદર જેટલા પણ 118 તત્વો ગોઠવાયેલા છે એ 118 તત્વોમાંથી કોઈ ને કોઈ રાસાયણિક તત્વ રોજબરોજના જીવનમાં આપણી સાથે અચૂક રીતે સંકળાયેલું છે. એટલે આની ઉપરથી વિદ્યાર્થી મિત્રો આપ સૌને ખ્યાલ આવી ગયો હશે કે આપણા જીવનની અંદર રસાયણ વિજ્ઞાનનું મહત્વ કેટલું છે. હવે આવે છે આપણા ટાઇટલનો, પાઠના ટાઇટલનો બીજો ભાગ, રાસાયણિક સમીકરણ. જેમ દરેકે દરેક અહીંયા બેઠેલા જેટલા પણ હશે અથવા તો જેટલા લોકો મને સાંભળી રહ્યા હશે એ દરેક વિદ્યાર્થી કે દરેકે દરેક વિદ્યાર્થીની પોતાની એક ચોક્કસ ઓળખ છે. અને આ ઓળખ એટલે શું? આ ઓળખ એટલે એમનું નામ. ધારો કે કોઈ એક વ્યક્તિને ઓળખવો હશે, કોઈ એક વિદ્યાર્થીને ઓળખવો હશે અને એનું નામ છે ધારો કે રવિ, તો રવિ એ એની ઓળખ થઈ ગઈ. ક્લાસની અંદર 50 કે 60 વિદ્યાર્થી બેઠા હશે અને એમાંથી જ્યારે માત્ર કોઈ રવિ કરીને કોઈ વિદ્યાર્થીનું નામ ઉચ્ચારશે તો એક જ વિદ્યાર્થીનો હાથ ઊંચો થશે. તો એ રવિ શું થઈ ગયું? એની આઈડેન્ટિટી થઈ ગઈ, એની ઓળખાણ થઈ ગઈ. એમ અહીંયા રસાયણ વિજ્ઞાનમાં દરેકે દરેક તત્વની પોતાની એક આઈડેન્ટિટી છે અને આઈડેન્ટિટીને આપણે દરેકે દરેક તત્વને તેના સંઘના સ્વરૂપમાં દર્શાવીએ છીએ. જેમ કે હાઇડ્રોજન તત્વ છે તો હાઇડ્રોજન તત્વ ઘણી બધી જગ્યાએ વાતાવરણમાં જોવા મળે છે, ઘણા બધા પદાર્થોમાં પણ જોવા મળે છે. ઓક્સિજન તત્વ વાતાવરણમાં ભરપૂર માત્રામાં જોવા મળે છે. બીજા ઘણા બધા આવર્ત કોષ્ટકના તત્વો સાથે સંયોજિત સ્વરૂપમાં પણ મળે છે. કાર્બન સાથે પણ સંયોજાય છે, નાઇટ્રોજન સાથે પણ સંયોજાય છે, સલ્ફર સાથે પણ સંયોજાય છે. તો એને દર્શાવવા માટેની એક સંજ્ઞાત્મક પદ્ધતિ, એટલે દરેકે દરેક તત્વોને એક ચોક્કસ સંજ્ઞાથી દર્શાવવામાં આવેલા છે. જેમ કે હાઇડ્રોજનને કેપિટલ H વડે દર્શાવવામાં આવે છે, ઓક્સિજનને કેપિટલ O વડે દર્શાવવામાં આવે છે, કાર્બનને કેપિટલ C વડે દર્શાવવામાં આવે છે. એવી જ રીતે જેટલા પણ તત્વો છે દરેકે દરેક તત્વોને પોતાની ચોક્કસ એક સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. હવે જ્યારે પણ આ સંજ્ઞા તરીકે દર્શાવીએ તો જે તે તત્વોને સંજ્ઞા તરીકે દર્શાય, પણ આ તત્વો જ્યારે અન્ય કોઈ તત્વો સાથે એક કે એકથી વધારે તત્વો સાથે સંયોજાશે તો એ તત્વોને એના તત્વના સાથે અન્ય બીજા તત્વોની સાથે પણ સાંકળવામાં આવશે. ધારો કે આપણે વાત કરીએ તો વાતાવરણમાં રહેલો કાર્બન અને વાતાવરણમાં રહેલા ઓક્સિજન, આ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈને કાર્બન ડાયોક્સાઇડ ઘટક બને છે. તો કાર્બનની સંજ્ઞા થશે C, ઓક્સિજનની સંજ્ઞા થશે O અને બંનેના સંયોજનથી જે નવું આપણને ઘટક મળે છે એને આપણે કાર્બન ડાયોક્સાઇડ CO2 વડે દર્શાવીએ છીએ. એટલે અહીંયા કાર્બન એક તત્વ થઈ ગયું, ઓક્સિજન એક તત્વ થઈ ગયું, પણ CO2 એ બે જુદા જુદા તત્વોનું એક મિશ્રણ બની ગયું. તો આ રીતે રાસાયણિક સમીકરણ એટલે વિવિધ પ્રકારની આપણી આસપાસ જે કોઈ રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે એને ચોક્કસ સંજ્ઞાત્મક સ્વરૂપમાં દર્શાવવા માટેની એક પદ્ધતિ, જેના આપણે ટૂંકમાં એવું કહી શકીએ કે એને આપણે રાસાયણિક રીતે એના પરિબળમાં દર્શાવીએ છીએ. આ એક ચોક્કસ પ્રમાણેની જો આપણે કહી શકાય તો રાસાયણિક સમીકરણ અને રાસાયણિક પ્રક્રિયા બંને એકબીજાની સાથે સંકળાયેલી છે. હવે આપણે પાઠને આગળ વધારીએ. બેઝિકમાં બેઝિક નાનામાં નાની વસ્તુઓથી શરૂઆત કરીએ. રોજબરોજના જીવનમાં આપણી આસપાસ જે કેટલીક વ્યવહારિક, આપણે રાસાયણિક પ્રક્રિયા એટલે જરૂરી નથી કે કોઈ કારખાનામાં કે કોઈ મોટી ફેક્ટરીમાં કે કોઈ મોટી ઇન્ડસ્ટ્રીની અંદર થતી હોય એને જ રાસાયણિક પ્રક્રિયા કહી શકાય. આ રાસાયણિક પ્રક્રિયાઓ આપણી આસપાસ પણ જોવા મળતી હોય છે. આપણી આસપાસ જોવા મળતી ખાસ કરીને દૂધ બગડી જવાની અત્યારનો આ જે સમયગાળો ચાલે છે ને, ઉનાળાનો સીઝન, આ ઉનાળાનો સીઝન એટલે એવું કહી શકાય કે દૂધ બગડવાની મહત્તમ સીઝન. જો આપણે જરાક પણ સાવચેતી નહીં રાખીએ, દૂધને ટાઈમ ટુ ટાઈમ આપણે ગરમ નહીં કરીએ અને ગરમ કર્યા પછી દૂધ ઠંડુ પડ્યા પછી આપણે એને ઠંડા વાતાવરણમાં એટલે કે રેફ્રિજરેટરમાં નહીં મૂકીએ તો એ દૂધ થોડા સમયમાં બગડી જશે.
તો આ દૂધ બગડવાની જે પ્રક્રિયા છે ને એ પણ રાસાયણિક પ્રક્રિયા છે, જે આપણી આસપાસના જીવનમાં જ જોવા મળે છે. આપણે એના માટે ક્યાંય કોઈ ઔદ્યોગિક એકમોમાં જવાની જરૂર નથી પડતી. લોખંડની કેટલીક વસ્તુઓ, ધારો કે લોખંડની કઢાઈ હોય, લોખંડના તપેલા હોય, લોખંડના વાસણ હોય, લોખંડના બારી બારણા, લોખંડની જાળીઓ વગેરે હોય, તો એને આપણે નિયમિત સાચવણી કરવી પડતી હોય. એ સાચવણી કરવા માટે આપણે એને વિવિધ પ્રકારના રાસાયણિક તબક્કાઓમાંથી પસાર કરીએ છીએ. જેમ કે આપણે એની ઉપર રેડ ઓક્સાઇડનું આવરણ લગાવીને એને કલર કામ કરીએ છીએ. જુદા જુદા પ્રકારના તમારા મનપસંદના કલર કરીએ છીએ. આ કલર પણ એક જાતના રાસાયણિક ઘટકોનું મિશ્રણ જ છે, જેના વિશે આગળ આપણે જ્યારે અભ્યાસ કરવાનો આવશે ત્યારે વધારે એના વિશે ડિસ્કશન કરીશું. તો લોખંડની જાળીને જે કટાઈ જાય છે, જેના આપણે વ્યવહારિક ભાષામાં કાટ લાગવાની પ્રક્રિયા. તો આ કાટ લાગવાની પ્રક્રિયા એટલે શું? તો આયર્ન ઓક્સાઇડનું જે આવરણ છે એ લોખંડની જાળી ઉપર લાગી જતું હોય છે, જેને આપણે Fe2O3 તરીકે ઓળખીએ છીએ. Fe2O3, Fe એટલે આયર્ન, આયર્ન એટલે લોખંડની સંજ્ઞા, O3 એટલે ઓક્સાઇડનું આવરણ. Fe2O3 એટલે લોખંડની ઉપર લાગતું ઓક્સાઇડ, ઓક્સાઇડ એટલે વાતાવરણનો ભેજ અથવા તો પાણી અથવા તો ઓક્સિજનનું આવરણ, જેને આપણે કાટ લાગવો એ રીતે ઓળખીએ છીએ. તો એ પણ આપણી આસપાસના જીવનમાં જોવા મળતી પ્રક્રિયાઓ છે. મિત્રો તમે બધાએ તમારા ઘરે અથવા તો તમે ક્યારેક બહાર કોઈ રેસ્ટોરન્ટ કે હોટલની અંદર તમે ઇડલી, ઢોસા વગેરે જેવી સાઉથ ઇન્ડિયન વાનગીઓનો પણ આરોગ્ય હશે. આ સાઉથ ઇન્ડિયન વાનગીઓને તમે આરોગો છો, આરોગ્ય છે ત્યારે બહુ સરસ સ્વાદિષ્ટ લાગતી હોય છે. પણ આ સાઉથ ઇન્ડિયન વાનગીઓ બને છે કેવી રીતે? જો તમે એના મૂળમાં જશો ને તો એ પણ એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે. આથો આવવો, આવી એક શબ્દ તમે તમારા ઘરમાં તમારા મમ્મી કે ઘરના કોઈ પણ મોટા વડીલો દ્વારા સાંભળેલો હશે. આ આથો આવવાની પ્રક્રિયા શું છે? તો આથો આવવાની પ્રક્રિયા એ પણ એક જાતની રાસાયણિક પ્રક્રિયા છે. દ્રાક્ષની ખાટું થઈ જવું, આ પણ એક જાતની, દ્રાક્ષનું આથવણ થવું, આ પણ એક જાતની રાસાયણિક પ્રક્રિયા છે. શ્વાસોશ્વાસની પ્રક્રિયા, અવિરત રીતે બાળકનો જન્મ થાય ત્યાંથી એ મોટો થાય, વયસ્ક બને અને વયસ્કમાંથી જ્યારે વૃદ્ધ બને અને મૃત્યુ પામે ત્યારે જ એના શ્વાસ લેવાની પ્રક્રિયા બંધ થતી હોય છે. તો એ પણ આપણી સાથે અચૂક રીતે સંકળાયેલી પ્રક્રિયા છે. તો આ પણ એક રાસાયણિક પ્રક્રિયા છે. તમે જે કોઈ ખોરાક ખાઓ છો એ ખોરાકનું પાચન પણ એટલું જ મહત્વનું છે. તો ખોરાકના પાચનની પ્રક્રિયા એ પણ રાસાયણિક પ્રક્રિયા છે. તો આ દરેકે દરેક વસ્તુ આપણી આસપાસના વાતાવરણમાં આપણને જોવા મળતી વિવિધ પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણને ખ્યાલ થઈ ગયો કે રાસાયણિક પ્રક્રિયા કોને કહેવાય, રાસાયણિક પ્રક્રિયાઓ એટલે શું, અને રાસાયણિક પ્રક્રિયાઓને દર્શાવવી હોય તો કેવી રીતે દર્શાવી શકાય. રાસાયણિક પ્રક્રિયાઓને રાસાયણિક તત્વોનો સંજ્ઞાત્મક ઉપયોગ કરીને એને યોગ્ય રીતે દર્શાવવાની એક પદ્ધતિ, જેને આપણે રાસાયણિક સમીકરણ તરીકે પણ ઓળખીએ છીએ. આ રાસાયણિક સમીકરણ વિશે આ જ પાઠની અંદર આપણે આગળ જતા વિસ્તૃત વધારે અભ્યાસ કરીશું. ત્યાં સુધી આપણે અત્યારે હાલ એની કોઈ ચર્ચા કરીશું. હવે કેટલીક વ્યવહારિક રાસાયણિક પ્રક્રિયાઓની આપણે ચર્ચા કરીએ. વ્યવહારિક રાસાયણિક પ્રક્રિયાઓની આપણે ચર્ચા કરીએ તો એની અંદર આપણા પુસ્તકની અંદર એક સરસ મજાની પ્રવૃત્તિ આપેલી છે. મેગ્નેશિયમની નાની પાતળી પટ્ટી, 4 થી 8 સેન્ટીમીટર જેટલી લાંબી પટ્ટી હશે, એનું હવામાં આપણે દહન કરીએ. શું થાય છે મિત્રો? અહીંયા હું કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ જ્યારે બોલું કે આપણે આ પ્રવૃત્તિ કરીએ તો એક વસ્તુ યાદ રાખજો, અને એમાં પણ જ્યારે રસાયણ વિજ્ઞાનની સાથેનો અભ્યાસ હોય ત્યારે ખાસ તમારે એક વસ્તુ યાદ રાખવાની છે કે રસાયણ વિજ્ઞાનની અંદરની કોઈ પણ પ્રવૃત્તિ તમારે યોગ્ય માર્ગદર્શક શિક્ષકની હાજરીમાં જ કરવી, અથવા તો જે તે વસ્તુના જે જાણકાર વ્યક્તિ હોય. કારણ રસાયણ વિજ્ઞાનમાં એવા ઘણા બધા પદાર્થો છે કે જો એનો યોગ્ય ઉપયોગ તમે નહીં કરો તો એ કદાચ ઘણા માઠા પરિણામો પણ દર્શાવી શકે છે. અહીંયા આપણે એક નાની મેગ્નેશિયમની પટ્ટીની વાત કરીએ. મેગ્નેશિયમની પટ્ટીનું આપણે હવામાં દહન કરવું છે. મેગ્નેશિયમની જે 4 થી 6 સેન્ટીમીટરની પટ્ટી, આપણે એને શું કરીશું? ચીપિયો આવે છે. મેગ્નેશિયમની ધાતુની પટ્ટીને આપણે હાથમાં નથી પકડવાની, પણ એનો એક ચીપિયો આવે છે,
એ ચીપિયાથી રસાયણ વિજ્ઞાનની અંદર જુદા જુદા પ્રકારના જે સાધનો છે એ સાધનોની અંદર એક એવો ચીપિયો આવે છે જે ચીપિયાની મદદથી આપણે 2 થી 4 સેન્ટીમીટર કે 8 સેન્ટીમીટર લાંબી અને પાતળી મેગ્નેશિયમની ધાતુની પટ્ટીને આપણે પકડીશું અને એને સ્પિરિટ લેમ્પ અથવા તો બર્નરની જ્યોત ઉપર આપણે એને રાખીશું. ધીરે ધીરે આપણે એને સળગાવવાનું છે. એને જ્યારે આપણે સળગાવીશું ને ત્યારે એકદમ તીવ્ર જ્યોતથી એ સળગશે, ક્ષણિક સળગશે અને ક્ષણિક સળગ્યા પછી થોડાક સમયની અંદર એ નાના પાવડર જેવા સ્વરૂપની અંદર રૂપાંતર થઈ જશે. તો આ જે વસ્તુ શું થયું કે મેગ્નેશિયમની પટ્ટીની જે આપણે પ્રવૃત્તિની વાત કરી, આ પ્રયોગ શક્ય હશે તો આપણે એને આવનારા સમયની અંદર વ્યવહારિક રીતે પ્રવૃત્તિની રીતે પણ ભણવાનો પ્રયત્ન કરીશું. આપણે આની અંદર જે કેટલાક આટલામાંથી જે કેટલાક પ્રશ્નો ઉદ્ભવે છે એ પ્રશ્નોની આપણે ચર્ચા કરીએ કે શા માટે આપણે હવાની અંદર, વાતાવરણની અંદર આ પ્રવૃત્તિ કરવા માટે મેગ્નેશિયમની પટ્ટી, મેગ્નેશિયમ સિવાય શું બીજી કોઈ ધાતુનો ઉપયોગ ના કરી શકાય? કરી શકાય, પણ મેગ્નેશિયમનો ઉપયોગ કરવા પાછળનું કારણ એટલું છે કે મેગ્નેશિયમ ખૂબ જ સક્રિય ધાતુ છે જેનું હવામાં સરળતાથી દહન થઈ જાય છે. એટલા માટે આપણે મેગ્નેશિયમની પટ્ટી અને વજનમાં ખૂબ હલકી પણ પટ્ટી છે એટલે આપણે સૌથી પહેલા મેગ્નેશિયમની પટ્ટીનો જ ઉપયોગ આમાં કરીએ છીએ. એની પાછળનું કારણ છે મેગ્નેશિયમની પટ્ટી જ્યારે આપણે પ્રવૃત્તિની શરૂઆત કરીએ ત્યારે મેગ્નેશિયમની પટ્ટી કેવા રંગની હોય છે? તો મેગ્નેશિયમની પટ્ટી આપણને ચળકતા શ્વેત રંગ જેવી, શ્વેત એટલે સફેદ રંગની જોવા મળતી હોય છે. મેગ્નેશિયમની પટ્ટીને જ્યારે આપણે સ્પિરિટ લેમ્પ ઉપર કે બંડલની જ્યોત ઉપર આપણે જ્યારે રાખીશું ત્યારે એક એવી જ્યોતથી સળગે છે. તો જ્યારે પણ આ મેગ્નેશિયમની પટ્ટીને તમે સ્પિરિટ લેમ્પ કે બંડલની જ્યોત ઉપર તમે રાખશો તો તીવ્ર જગારા મારતી જ્યોત, પ્રજ્વલિત એકદમ શ્વેત રંગની જ્યોતથી એક ક્ષણિક સળગશે. બહુ મોટો એનો ધુમાડો નહીં થાય, પણ એની જે જ્યોત હશે ને એ જ્યોત તમારી આંખોને આંજી દે એટલી પ્રબળ હશે. આ મેગ્નેશિયમની પટ્ટી સળગી ગયા પછી એની જે રાખ છે એ રાખને તમે કાચના ગ્લાસમાં કે કાચની ડીશમાં કે વોચ ગ્લાસની અંદર તમે જ્યારે એને રાખશો, બરાબર, તો એ રાખ જે છે ને એ રાખ એને મેગ્નેશિયમ ઓક્સાઇડ તરીકે આપણે ઓળખીએ છીએ. હવે આપણે આ જ આખી રાસાયણિક પ્રક્રિયા કરીએ, એને આપણે રાસાયણિક સમીકરણના સંદર્ભમાં દર્શાવવું હોય તો કેવી રીતે દર્શાવી શકાય? તો અહીંયા મિત્રો મેગ્નેશિયમની સંજ્ઞા શું થશે? Mg. ઓક્સિજનની સંજ્ઞા શું થશે? O. મેગ્નેશિયમ અને ઓક્સિજન વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થશે, ઓક્સિજનના અણુ વચ્ચે. ઓક્સિજન એકલો હશે, એકલું O તરીકે તમે દર્શાવશો તો એ ઓક્સિજન એનું પરમાણુય સ્વરૂપ હશે. એક ઓક્સિજન અને એની સાથે જ્યારે બીજો ઓક્સિજન પરમાણુ સંયોજાશે ત્યારે O2 અણુ બનશે. એટલે મેગ્નેશિયમ અને ઓક્સિજનના અણુ વચ્ચેની રાસાયણિક પ્રક્રિયાથી તમને તમારી અંતિમ નિપજ જે મળે છે, જે તમને પેલી વોચ ગ્લાસની અંદર મળતી મેગ્નેશિયમ પટ્ટીની જે રાખ છે ને એમાં હવે માત્ર એકલું મેગ્નેશિયમ પટ્ટી નથી, એની અંદર વાતાવરણનો ઓક્સિજન પણ ભળેલો છે જેને આપણે મેગ્નેશિયમ ઓક્સાઇડ તરીકે, એટલે આપણું સમીકરણ અહીંયા થશે મેગ્નેશિયમ વત્તા ઓક્સિજન will gives મેગ્નેશિયમ ઓક્સાઇડ. અહીંયા મેગ્નેશિયમ એ એના ઘન સ્વરૂપમાં છે, ઓક્સિજન એ વાયુમય સ્વરૂપમાં છે અને મેગ્નેશિયમ ઓક્સાઇડ જે મળે છે એ અગેન ઘન સ્વરૂપની અંદર જોવા મળે છે. તો બસ મિત્રો, આજનું આપણું સેશન અહીંયા સુધી રાખીએ છીએ. આપ સૌ શક્ય હોય તો ઓનલાઈન PDF ફોર્મેટની અંદર ટેક્સ્ટબુક તમારી બધી જ અવેલેબલ છે. સરળતાથી એ ટેક્સ્ટબુક તમે ડાઉનલોડ કરી લેજો. નોમિનલ 5-7 મિનિટની અંદર એ બુક ડાઉનલોડ થઈ જાય છે અને એની અંદર આજે આપણે જેટલો પણ અભ્યાસ કર્યો એ દરેકે દરેક વસ્તુનો યોગ્ય મહાવરો કરજો અને એના રિલેટેડ કોઈ પણ પ્રકારનો મનમાં પ્રશ્ન થાય તો એ પ્રશ્નનું એક લિસ્ટ બનાવજો. જ્યારે પણ પ્રત્યક્ષ મળવાનું થશે ત્યારે આપણે તમારા દરેકે દરેક પ્રશ્નોનું યોગ્ય રીતે સમાધાન કરીશું. આજની રાસાયણિક પ્રક્રિયાની અંદર આપણે લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ વચ્ચેની પ્રક્રિયાનો અભ્યાસ કરીશું. આ પ્રક્રિયાનો આગળ અભ્યાસ કરતા પહેલા આ પ્રક્રિયામાં જરૂરી જે ઘટકો છે એનો પરિચય કેળવી લઈએ. તો લેડ નાઇટ્રેટ જેનું રાસાયણિક સૂત્ર અથવા તો અણુ સૂત્ર જેનું છે PbNO3 ટ્વાઇસ, જ્યાં Pb એટલે કે જેને આપણે લેડ અથવા તો સીસા તરીકે ઓળખીએ છીએ, જેની નાઇટ્રેટ આયન સાથેની રાસાયણિક પ્રક્રિયાથી PbNO3 ટ્વાઇસ બને છે. અન્ય એક જે પ્રચલિત ઘટક છે પોટેશિયમ આયોડાઇડ, જેનું અણુ સૂત્ર છે Ki. પોટેશિયમ આયોડાઇડ
એનું પાણીમાં બનાવેલું દ્રાવણ આ રાસાયણિક પ્રક્રિયામાં આપણે ઉપયોગ કરવાનું છે. આ દ્રાવણ રંગહીન દ્રાવણ છે. હવે એક કસનળીની અંદર થોડીક માત્રામાં લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડનું જલીય દ્રાવણ બંનેને સંમિશ્રિત કરો. ત્યારબાદ થોડો સમય તેમને રાખી મૂકીને તેનું અવલોકન કરશો તો જે રંગહીન દ્રાવણ છે એ રંગીન દ્રાવણ ધીરે ધીરે રંગ પરિવર્તન અનુભવશે અને પીળાશ પડતા દ્રાવણની અંદર પરિવર્તન પામશે. આ પીળાશ પડતા દ્રાવણની નીચેના ભાગની અંદર કેટલાક ઘટકો અદ્રાવ્ય અવસ્થામાં હશે. આ અદ્રાવ્ય અવસ્થાના જે ઘટકો છે એ પોટેશિયમ નાઇટ્રેટના અવક્ષેપ છે. જે પીળાશ પડતા રંગનું દ્રાવણ છે એને આપણે PbI2 લેડ આયોડાઇડ તરીકે દર્શાવીએ છીએ. આ રાસાયણિક પ્રક્રિયાની અંદર બંને મુખ્ય સંયોજનો PbNO3 ટ્વાઇસ અને પોટેશિયમ આયોડાઇડ એટલે કે Ki બંનેમાંથી PbNO3 ટ્વાઇસમાંથી Pbનું અને Ki માંથી પોટેશિયમનું પરસ્પર એકબીજા વડે વિસ્થાપન થાય છે. એટલે કે અહીંયા પોટેશિયમ એ પોટેશિયમ આયોડાઇડમાંથી પોટેશિયમ નાઇટ્રેટ KNO3 બને છે. આમ કહી શકાય કે પોટેશિયમ આયોડાઇડમાંથી આયોડિનનાથી પોટેશિયમ મુક્ત થઈને નાઇટ્રેટ આયન સાથે જોડાય છે અને PbNO3 ટ્વાઇસમાંથી લેડ એ NO3 ની સાથેથી દૂર થઈને આયોડિન સાથે જોડાય છે અને PbI2 તરીકે દર્શાય છે. આમ અહીંયા લેડ અને પોટેશિયમ બંનેનું વિસ્થાપન થતું હોવાથી આ રાસાયણિક પ્રક્રિયાને આપણે દ્વિવિસ્થાપન પ્રક્રિયા તરીકે દર્શાવીએ છીએ. આ આખી રાસાયણિક પ્રક્રિયાને સંપૂર્ણ રીતે જો દર્શાવવી હોય સંતુલિત અવસ્થાની અંદર તો આ પ્રમાણે દર્શાવી શકાય. PbNO3 ટ્વાઇસ કૌંસમાં આપણે લખીશું એની ભૌતિક અવસ્થા સોલિડ પ્લસ 2Ki પોટેશિયમ આયોડાઇડ કે જેનું જલીય દ્રાવણ છે એટલે આપણે બ્રેકેટમાં લખીશું એક્વિયસ વિલ ગિવ્સ PbI2 પીળાશ પડતા રંગનું દ્રાવણ અંતિમ નિપજ તરીકે આપણી મળે છે અને એની સાથે અદ્રાવ્ય અવક્ષેપ તરીકે 2KNO3 પોટેશિયમ નાઇટ્રેટ આપણને આ રાસાયણિક પ્રક્રિયામાં મળે છે. ધન્યવાદ. આજની રાસાયણિક પ્રક્રિયા આપણે ઝીંક ધાતુ અને મંદ હાઇડ્રોક્લોરિક એસિડ વચ્ચેની પ્રક્રિયાનો અભ્યાસ કરીશું. આ પ્રક્રિયા માટે જરૂરી વસ્તુઓમાં એક કાચનો કોનિકલ ફ્લાસ્ક, એક છિદ્રવાળો બુચ અને એક કાચની નળી ઉપરાંત ઝીંક ધાતુના નાના નાના ટુકડા કે જે તમને લગભગ સાબુદાણા જેવા નાના ટુકડા દેખાશે. આ પ્રક્રિયાની શરૂઆત આપણે કરીએ એ પહેલા આપ સૌએ એક અવલોકન કરવાનું છે અને તેને યાદ રાખવાનું છે. કોનિકલ ફ્લાસ્કની અંદર ઝીંક ધાતુના ટુકડા ઉમેરો, એની ઉપર એક છિદ્ર ધરાવતો બુચ લગાવીને એ બુચના જે છિદ્ર છે એમાંથી કાચની એક નળી પસાર કરો. હવે આ કાચની નળી વાટે તમારે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ આની અંદર ડ્રોપ બાય ટીપે ટીપે ઉમેરવાનો છે. પણ મિત્રો મેં એક વખત ફરીથી તમને યાદ કરાવી દઉં છું કે એસિડ ઉમેરતા પહેલા કોનિકલ ફ્લાસ્કની સપાટીને બહારની બાજુથી તમે સ્પર્શ કરો અને આ જે તમે સ્પર્શનો અનુભવ કરેલો છે એને થોડોક સમય યાદ રાખો. હવે કાચની કોનિકલ ફ્લાસ્કની સપાટીને સ્પર્શ કર્યા પછી કાચની નળી મારફતે ટીપે ટીપે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરો. મંદ હાઇડ્રોક્લોરિક એસિડ અને કોનિકલ ફ્લાસ્કની અંદર રહેલા દાણાદાર ઝીંકના ટુકડા વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થશે તેનું અવલોકન કરો. અવલોકન કરતા તમે જોશો તો કોનિકલ ફ્લાસ્કની અંદર હાઇડ્રોજન વાયુ પરપોટા સ્વરૂપે ઉત્પન્ન થાય છે. હવે કોનિકલ ફ્લાસ્કની સપાટીને તમારે ફરી એક વખત સ્પર્શ કરવાનો છે. કોનિકલ ફ્લાસ્કની સપાટીને તમે જ્યારે સ્પર્શ કરશો તો હવે તમને એની અંદર કંઈક અલગ અનુભવ થશે. આ અનુભવ એ હશે કે જ્યારે તમે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરતા પહેલા કોનિકલ ફ્લાસ્કની સપાટીને સ્પર્શ કર્યો હશે ત્યારે એની સપાટી ઠંડી હશે અને ત્યારબાદ એસિડ ઉમેર્યા પછી તમે જ્યારે એ સપાટીને સ્પર્શ કરશો તો એ કોનિકલ ફ્લાસ્કની સપાટી તમને ગરમ અનુભવાશે. આનો અર્થ શું થયો કે આ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉત્સર્જિત થાય છે એટલે કે ઉષ્મા ઉત્પન્ન થાય છે. આમ આ રાસાયણિક પ્રક્રિયાની અંદર ઉષ્મા ઉત્સર્જિત થતી હોવાથી આ રાસાયણિક પ્રક્રિયાને આપણે ઉષ્માક્ષેપક પ્રક્રિયા તરીકે ઓળખીશું. આ રાસાયણિક પ્રક્રિયાને સમીકરણ સ્વરૂપે જો દર્શાવવું હોય તો ઝીંક ધાતુની સંજ્ઞા Zn જે ઘન સ્વરૂપમાં હોય છે, ઝીંક પ્લસ તેની આપણે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે રાસાયણિક પ્રક્રિયા કરીએ છીએ તો હાઇડ્રોક્લોરિક એસિડનું અણુસૂત્ર એટલે HCl. તો ઝીંક પ્લસ HCl વિલ ગિવ્સ ZnCl2 ઝીંક ક્લોરાઇડ અને હાઇડ્રોજન વાયુ તેમજ ઉષ્મા ઉત્પન્ન થાય છે. એટલે આખું રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ સમતોલિત અવસ્થામાં નીચે પ્રમાણે લખી શકાશે. Zn plus 2HCl will gives ZnCl2 plus H2 gas plus ઉષ્મા. આમ
આ રાસાયણિક પ્રક્રિયાના આધારે આપણે કહી શકાય છે કે આ રાસાયણિક પ્રક્રિયામાં ઉષ્મા ઉત્સર્જિત થતી હોવાથી તેને ઉષ્માક્ષેપક પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. અત્યાર સુધી આપણે ભાગ 1, 2 અને 3માં જે કંઈ ભણી ગયા એના આધારે એક નાનો પ્રશ્ન આપણે ચર્ચા કરી છે કે રાસાયણિક પ્રક્રિયાઓ દરમિયાન કેવા પ્રકારના ફેરફારો જોવા મળે છે. ફરી એક વખત આપણે સમજીએ કે અત્યાર સુધીના ભાગ 1, 2 અને 3ની અંદર જે કોઈ રાસાયણિક પ્રક્રિયાઓ આપણે સમજ્યા છે એના આધારે એક નાનો 2 માર્કનો પ્રશ્ન આપણે જે પરીક્ષાલક્ષી મહત્વ ધરાવે છે. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેવા પ્રકારના ફેરફારો અનુભવાય છે? તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જે ફેરફારો અનુભવાય છે તે આ પ્રમાણે દર્શાવી શકાય. એક તો પદાર્થની ભૌતિક અવસ્થામાં ફેરફાર થાય, ત્યારબાદ જે તે પદાર્થની અંદર રંગ પરિવર્તનનો અનુભવ જોવા મળે છે. આ ઉપરાંત કોઈપણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન વિવિધ પ્રકારના વાયુઓ ઉત્પન્ન થાય છે અને અંતે સૌથી છેલ્લો મુદ્દો આપણે કહીશું જે તે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન તાપમાનમાં ફેરફાર જોવા મળે છે. આમ આપણે ભાગ 1, 2 અને 3ના આધારે એક નાનો ક્વેશ્ચન્સ આપણે સમજ્યા. હવે વિદ્યાર્થી મિત્રો, આગળના ભાગની આપ સૌ આતુરતાપૂર્વક રાહ જોજો, કારણ કે હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ એક પછી એક પગથિયા ચડતા જઈએ છીએ. હવે આપણે ચર્ચા કરીશું આગળના ભાગની અંદર રાસાયણિક સમીકરણો, અસમતોલિત અવસ્થા અને સમતોલિત અવસ્થામાં કોને કહેવાય, એને સમતોલિત કરવું હોય તો કેવી રીતે દર્શાવાય, તે દરેકના વિવિધ તબક્કાઓની આગળના ભાગની અંદર આપણે ચર્ચા કરીશું. આજે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાને કેવી રીતે દર્શાવવી તેના વિશેની ચર્ચા કરીશું. તો તેના માટે આપણે આગળ જે વિવિધ પ્રકારના ઉદાહરણો સમજ્યા હતા તેમાંથી જ કોઈ એક ઉદાહરણ લઈને ચર્ચા આગળ વધારીશું. આજે આપણે જે ઉદાહરણ લઈશું તે ઉદાહરણમાં મેગ્નેશિયમની પટ્ટીનું ઓક્સિજનની હાજરીમાં દહન થતા મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. આપણે આગળ આ રાસાયણિક પ્રક્રિયા ભણી ગયા હતા. તો અહીંયા મેગ્નેશિયમની સંજ્ઞા થશે Mg, ઓક્સિજનની સંજ્ઞા થશે આપણે O2 અને જે અંતિમ નિપજ મળે છે તેને MgO મેગ્નેશિયમ ઓક્સાઇડ તરીકે દર્શાવીશું. હવે અહીંયા સમીકરણમાં દર્શાવ્યું છે એ પ્રમાણે તમે જોશો તો 2 ઘટકો મેગ્નેશિયમ અને ઓક્સિજન વચ્ચે રાસાયણિક પ્રક્રિયા અનુભવાય છે. તો જે ઘટકો વચ્ચે રાસાયણિક પ્રક્રિયા અનુભવાય અથવા તો જે ઘટકો રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લે છે તેને પ્રક્રિયક તરીકે દર્શાવવામાં આવે છે અને પ્રક્રિયકને રાસાયણિક સમીકરણમાં હંમેશા ડાબી તરફ દર્શાવવામાં આવે છે. જો પ્રક્રિયકોની સંખ્યા 1 કરતાં વધારે હોય, એટલે કે 2 કે 2 થી વધારે પ્રક્રિયકો હોય તો દરેકે દરેક ઘટકને અલગ અલગ રીતે દર્શાવવા માટે વચ્ચે વત્તાકાર એટલે કે પ્લસની નિશાનીથી તેમને અલગ કરવામાં આવે છે. અહીં આ રાસાયણિક પ્રક્રિયામાં મેગ્નેશિયમ અને ઓક્સિજન વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈને અંતિમ નિપજ તરીકે મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે. પ્રક્રિયક અને નિપજ બંનેને અલગ દર્શાવવા માટે એરોની નિશાની એટલે કે તીરની નિશાની કરવામાં આવે છે. હવે અહીંયા રાસાયણિક સમીકરણમાં આપણને સૌને દેખાય છે તે પ્રમાણે પ્રક્રિયક તરફ મેગ્નેશિયમના ઘટકની સંખ્યા 1 અને ઓક્સિજનના ઘટકોની સંખ્યા 2 એમ પ્રક્રિયક બાજુ કુલ 3 પરમાણુઓ છે. આ જ રીતે નિપજ તરફ આપણે જોઈશું તો મેગ્નેશિયમની સંખ્યા 1 અને ઓક્સિજનની સંખ્યા 1 એમ કુલ 2 ઘટકો છે. હવે બંને બાજુ જે તે રાસાયણિક પ્રક્રિયામાં પરમાણુઓની સંખ્યા સમાન હોવી જરૂરી છે. જો પરમાણુઓની સંખ્યા સમાન હોય તો જ તેને સમતોલિત રાસાયણિક સમીકરણ તરીકે ઓળખવામાં આવે. પણ જો દર્શાવેલા પરમાણુઓ પૈકી એક પણ પરમાણુઓની સંખ્યામાં કોઈ પણ પ્રકારનો પ્રક્રિયક કે નિપજ બાજુ ફેરફાર હોય એટલે કે સમાન સંખ્યા ન હોય તો તે સમીકરણ અસમતોલિત રાસાયણિક સમીકરણ કહેવાય. અહીં ઉપરોક્ત સમીકરણ જે તમને દર્શાવવામાં આવેલું છે મેગ્નેશિયમ પ્લસ O2 વિલ ગીવ્સ મેગ્નેશિયમ ઓક્સાઇડ, આ સમીકરણ અસમતોલિત રાસાયણિક સમીકરણ કહી શકાય. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના ભાગની અંદર રાસાયણિક સમીકરણને કેવી રીતે દર્શાવવું અને તે રાસાયણિક સમીકરણને શા માટે સમતોલિત અને શા માટે અસમતોલિત રાસાયણિક સમીકરણ ગણી શકાય એના વિશેની ચર્ચા કરી. હજી આપણે આગળ આજે ભણીશું રાસાયણિક સમીકરણનું સમતોલન કરવું અથવા તો સમતોલિત રાસાયણિક સમીકરણ હોવું શા માટે અનિવાર્ય અથવા તો આવશ્યક છે. તો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો, આપ સૌ ધોરણ 9ની અંદર ભણી ગયા છો દળ સંચયના નિયમ પ્રમાણે. દળ સંચયના નિયમ પ્રમાણે ક્યારે પણ કોઈ પણ દ્રવ્યનું સર્જન કે વિનાશ થઈ શકતો નથી.
આથી જ્યારે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા અનુભવાય તો પ્રક્રિયકો બાજુ જે તે પરમાણુઓ હોય તે પરમાણુ અને નિપજ બાજુ જે તે પરમાણુ હોય તે પરમાણુઓની સંખ્યા સમાન હોય તે અનિવાર્ય છે. આપણે આગળ રાસાયણિક સમીકરણ ભણી ગયા હતા. મેગ્નેશિયમની ઓક્સિજનની હાજરીમાં રાસાયણિક પ્રક્રિયા થતાં મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. તો અહીંયા પ્રક્રિયક તરીકે મેગ્નેશિયમ અને ઓક્સિજન અને નિપજ તરીકે મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. બંનેની અંદર જોવા જઈએ પ્રક્રિયક અને નિપજ તરફ તો મુખ્ય બે ઘટકો જોવા મળે છે, એક મેગ્નેશિયમ અને એક ઓક્સિજન. પ્રક્રિયક બાજુ મેગ્નેશિયમની સંખ્યા 1 અને ઓક્સિજનની સંખ્યા 2 એમ કુલ 3 ઘટકો છે. જ્યારે નિપજ બાજુ તમે જોવા જશો તો મેગ્નેશિયમ અને ઓક્સિજન બંનેની એક પરમાણુઓની સંખ્યા એટલે કે કુલ 2 ઘટકો છે. આમ અહીંયા દળ સંચયના નિયમને અનુસરણ થઈ શકતું નથી. આથી રાસાયણિક પ્રક્રિયા અસમતોલિત સમીકરણ કહી શકાય. આ રાસાયણિક પ્રક્રિયા સમતોલિત સમીકરણ તરીકે ઓળખી શકાતી નથી. આમ દ્રવ્ય સંચયના નિયમ પ્રમાણે જ્યારે પરમાણુનું સર્જન કે વિનાશ થઈ શકતો નથી તો તે જે તે પરમાણુઓ પ્રક્રિયક બાજુ જે હોય તેટલા જ પરમાણુઓ નિપજ બાજુ હોય એ અનિવાર્ય છે. માટે કોઈપણ રાસાયણિક પ્રક્રિયાના સમીકરણને સમતોલન કરવું ખૂબ જ મહત્વનું છે. આગળના તબક્કાની અંદર આપણે રાસાયણિક સમીકરણનું સમતોલિત રાસાયણિક સમીકરણનું શું મહત્વ છે અને રાસાયણિક સમીકરણનું સમતોલન કેવી રીતે કરી શકાય તેના વિવિધ તબક્કાઓની ચર્ચા કરીશું. આજે આપણે અત્યાર સુધીમાં જે કંઈ ભણી ગયા તેમાંથી એક નાનો 2 માર્કમાં પૂછી શકાય એવા પ્રશ્નની ચર્ચા કરીશું. સમતોલિત રાસાયણિક સમીકરણનું મહત્વ શું? આપણો જે પ્રશ્ન છે એ પ્રશ્ન આ પ્રમાણે છે. ફરી એક વખત એનું પુનરાવર્તન કરું છું. સમતોલિત રાસાયણિક સમીકરણનું મહત્વ શું? તો સમતોલિત રાસાયણિક સમીકરણનું મહત્વ હું જે પ્રમાણે બોલું છું એ કેટલાક 3 મુદ્દાઓની મદદથી આપણે સરળતાથી સમજી શકીએ છીએ. સૌ પ્રથમ મુદ્દો છે, સૌ પહેલા તો જે તે રાસાયણિક પ્રક્રિયા સમતોલિત અવસ્થામાં હોય તો તેમાં પ્રક્રિયક અને નિપજના કેટલા મોલ છે અથવા તો કેટલા મોલ વપરાયા છે તેની માહિતી મેળવી શકાય. પ્રક્રિયકોનો બીજા નંબરનો મુદ્દો, પ્રક્રિયકોનો કુલ કેટલો જથ્થો અને નિપજનો કુલ કેટલો જથ્થો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન મળે છે. એટલે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકોનો કુલ કેટલો જથ્થો વપરાયો અને નિપજનો કુલ પરિણામી કેટલો જથ્થો મળ્યો તેના વિશેની માહિતી મેળવી શકાય. અને અંતિમ મુદ્દો છે જે તે પ્રક્રિયક અને નિપજની ભૌતિક અવસ્થાઓની માહિતી મેળવી શકાય. એટલે કે આપેલ પ્રક્રિયકોનો કોઈ ઘટક ઘન અવસ્થામાં છે, પ્રવાહી અવસ્થામાં છે, વાયુમય અવસ્થાઓમાં છે કે જલીય અવસ્થાઓમાં છે. બિલકુલ એ જ પ્રકારે નિપજની અંદર પણ મળતી કોઈ પણ પરિણામ ઘન, પ્રવાહી, વાયુ કે જલીય એની માહિતી મેળવી શકાય છે. આમ આ 3 મુદ્દાઓથી રાસાયણિક સમીકરણનું મહત્વ સમજાઈ શકાય છે. આપેલ સમીકરણ Fe plus H2O will gives Fe3O4 plus H2. આ સમીકરણને સમતોલન કરવા માટે વિવિધ તબક્કાઓ નીચે પ્રમાણે દર્શાવેલા છે. તો સૌ પ્રથમ તબક્કો આ તબક્કામાં આપણે ખાસ વિશેષ કંઈ કરવાનું નથી, પણ જે તે તત્વો, અણુસૂત્રો કે સંજ્ઞાઓ છે તે દરેકે દરેકને એક લંબચોરસ બોક્સની અંદર અહીંયા દર્શાવ્યા પ્રમાણે તમારે દર્શાવવાના છે. યાદ રાખવાનું છે કે તમે જ્યારે આગળના તબક્કાઓમાં સમીકરણને સમતોલન કરવા માટે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરશો તો આ ફેરફાર તમારે લંબચોરસ બોક્સની અંદર દર્શાવવાનો નથી. જે કોઈ ફેરફાર હશે એને ફરી એક વખત હું પુનરાવર્તન કરું છું, લંબચોરસ બોક્સની અંદર ફેરફાર દર્શાવવાનો નથી. સ્ટેપ 2 ની અંદર હવે આપણે ટોટલ આપેલ સમીકરણની અંદર આ જે અસમતોલિત સમીકરણ છે એમાં પ્રક્રિયક અને નિપજ બાજુ જે તે તત્વોના પરમાણુઓની સંખ્યા કેટલી છે તે દર્શાવીશું. તો એના માટે અહીંયા દર્શાવ્યા પ્રમાણે એક કોષ્ટક દર્શાવીશું. કોષ્ટક 3 કોલમનું છે, જેમાં પ્રથમ કોલમની અંદર તત્વ, બીજા કોલમની અંદર પ્રક્રિયક એટલે કે ડાબી તરફના તત્વો અને ત્રીજા કોલમની અંદર નિપજ એટલે કે જમણી તરફના તત્વો. તત્વની અંદર સૌપ્રથમ આપણે લઈશું Fe. તો પ્રક્રિયક બાજુ Fe ની સંખ્યા 1, નિપજ બાજુ 3. હાઇડ્રોજનની સંખ્યા પ્રક્રિયક તરફ 2 જ્યારે નિપજ તરફ પણ 2 છે. ઓક્સિજનની સંખ્યા પ્રક્રિયક તરફ 1 અને નિપજ તરફ 4 છે. હવે આપણે સ્ટેપ 3 ની અંદર આગળના તબક્કાની અંદર યાદ રાખીશું, હંમેશા રાસાયણિક સમીકરણનું જ્યારે સમતોલન કરો ત્યારે સૌથી વધુ પરમાણુ ધરાવતું સંયોજન પસંદ કરી તેમાં રહેલા તત્વોને સમતોલિત કરવા.
એટલે કે અહીં Fe3O4માં સૌથી વધુ પરમાણુ છે, તો Fe3O4ની અંદર આપણે સૌ પ્રથમ ઓક્સિજનને સમતોલિત કરીશું. ઓક્સિજનનું સમતોલન કરવા માટે એક નાનું કોષ્ટક બનાવીશું, જે આપણે સ્ટેપ 3ની અંદર એના વિશેની ચર્ચા કરીશું. તો સૌ પ્રથમ અહીંયા દર્શાવ્યા પ્રમાણે સ્ટેપ 3ની અંદર કોષ્ટકમાં થોડોક ફેરફાર થશે. અહીં બધા જ તત્વો નથી લેવાના, પણ પ્રક્રિયક અને નિપજ બાજુના માત્ર ને માત્ર ઓક્સિજન પરમાણુની જ સંખ્યાને આપણે દર્શાવવાની છે. તો ઓક્સિજનના પરમાણુ શરૂઆતની અંદર પ્રક્રિયક તરફ તમે જોશો તો H2O એની અંદર ઓક્સિજન 1 છે, જે તમે H2Oની બહાર બ્રેકેટની બહાર 1 એની નીચે અંડરલાઇન કરેલ છે. આ જ રીતે નિપજ બાજુ Fe3O4ની અંદર ઓક્સિજનના પરમાણુઓની સંખ્યા 4 છે, તેને પણ આપણે અંડરલાઇન વડે દર્શાવેલ છે. હવે જ્યારે આવા કોઈપણ પ્રકારના તત્વોને તમે સમતોલિત કરો તો તમે સીધા તમે એને સંખ્યાને ઉમેરી શકતા નથી. એટલે કે અહીં કહી શકાય કે નિપજ બાજુ 4 ઓક્સિજન પરમાણુ પ્રક્રિયક કરતાં વધારે છે, તો પ્રક્રિયક બાજુ H2Oના બદલે H2O4 સીધું દર્શાવી શકાય નહીં. એના માટે આપણે ગણિતના મૂલ્યોનો ઉપયોગ કરીને જે તે ગુણક સંખ્યા વડે એને ફેરફાર કરીને દર્શાવીશું. તો આપણે સૌ પ્રથમ પ્રક્રિયક બાજુ ઓક્સિજનનું સમતોલન કરવા માટે ઓક્સિજનની જે સંખ્યા 1 છે તેને 4 વડે ગુણીશું, એટલે કે 1 ગુણ્યા 4 બરાબર 4. આમ પ્રક્રિયક બાજુ પણ સમતોલિત અવસ્થાની અંદર ઓક્સિજનની સંખ્યા 4 થશે અને નિપજ બાજુ પણ 4 થશે. હવે ઓક્સિજન પરમાણુના સમતોલન પછીનું આંશિક સમતોલિત સમીકરણ નીચે પ્રમાણે છે. મિત્રો, આંશિક સમતોલિત સમીકરણનો અર્થ એ થયો કે આપેલ સમીકરણના બધા ઘટકો હજી સમતોલિત અવસ્થામાં નથી, પણ અમુક ઘટકોનું આપણે સમતોલન કરેલું છે. જેમ કે અહીં આપણે માત્ર ઓક્સિજનનું જ સમતોલન કરેલું છે. તો આંશિક સમતોલિત સમીકરણ આ પ્રમાણે થશે: Fe પ્લસ 4H2O. જો વિદ્યાર્થી મિત્રો ફરી એક વખત યાદ કરાવી દઉં છું, મેં તમને આગળ કહ્યું હતું એ પ્રમાણે લંબચોરસ બોક્સની અંદર કોઈ ફેરફાર દર્શાવવાનો નથી. અહીં આપણે H2Oને 4 ગુણક સંખ્યા વડે ગુણેલ છે, જે આપણે લંબચોરસ બોક્સની બહાર દર્શાવેલું છે. તો આ વસ્તુને ખાસ યાદ રાખવી, લંબચોરસ બોક્સની અંદર આખો ફેરફાર દર્શાવવાનો નથી. 4H2O will gives Fe3O4 plus H2. હવે સ્ટેપ 4ની અંદર આપણે આ જ પ્રકારે હાઇડ્રોજનનું સમતોલન કરીશું. મિત્રો, તમે અહીંયા હાઇડ્રોજન કે Fe બેમાંથી કોઈ પણ ઘટકને પહેલા લઈ શકો છો. આપણે સ્ટેપ 4માં હાઇડ્રોજનનું સમતોલન કરીશું. તો હાઇડ્રોજનના સમતોલન માટે પણ જે રીતે આપણે આગળ ઓક્સિજનનું સમતોલન કર્યું તેના માટેનું કોષ્ટક દર્શાવ્યું, એ જ રીતે હવે પ્રક્રિયક અને નિપજ બાજુ હાઇડ્રોજનની સંખ્યા દર્શાવતું કોષ્ટક દર્શાવીશું. પ્રક્રિયક બાજુ હાઇડ્રોજનની સંખ્યા થશે 4 ગુણક સંખ્યા વડે ગુણાયા પછી 4H2O, એટલે કે 4H2. આમ હાઇડ્રોજનની પ્રક્રિયક તરફ સંખ્યા થશે 8, જેને આપણે અંડરલાઇન વડે દર્શાવેલું છે. નિપજ બાજુ હાઇડ્રોજનની સંખ્યા 2 છે, H2, જેને આપણે 2 અંડરલાઇન વડે દર્શાવેલ છે. હવે એને સમતોલિત કરવા માટે આપણે નિપજ બાજુ જો હાઇડ્રોજનની 2 સંખ્યા છે તેને 4 વડે ગુણીએ, એટલે કે 2 ગુણ્યા 4, એટલે એનો અર્થ એવો કહી શકાય કે આપણે અહીંયા 4H2 કરીએ તો 2 ગુણ્યા 4 એટલે કે 8 હાઇડ્રોજન થઈ શકે. આમ અહીં આ પ્રકારનો ફેરફાર દર્શાવ્યા પછી આંશિક સમીકરણ ઓક્સિજન અને હાઇડ્રોજનના સમતોલન પછીનું આ પ્રમાણે દર્શાવી શકાય: Fe પ્લસ 4H2O will gives Fe3O4 પ્લસ 4H2. મિત્રો, અહીં હજી આપણે આ સમીકરણ આંશિક સમતોલિત સમીકરણ એટલા માટે કહીએ છીએ કારણ કે હજી આપણે માત્ર ઓક્સિજન અને હાઇડ્રોજનના ઘટકોનું જ સમતોલન દર્શાવેલ છે. હજી અંતિમ ઘટક Feનું સમતોલન બાકી છે. સ્ટેપ 5ની અંદર આપણે Feનું સમતોલન કરીશું. તો Feના પરમાણુઓની સંખ્યા પ્રક્રિયકમાં Fe 1, જેને આપણે અંડરલાઇન વડે દર્શાવેલ છે, અને નિપજ બાજુ Fe3O4, જેમાં Feની સંખ્યા 3 છે, જેને આપણે અંડરલાઇન વડે દર્શાવેલ છે. આગળ જે પ્રમાણે કર્યું એ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો આપ સમજી ગયા હશો કે પ્રક્રિયક તરફ Feના ઘટકોને જો 3 ગુણક સંખ્યા વડે ગુણવામાં આવે તો Feનું સમતોલન સરળતાથી થઈ જાય. એટલે અહીં આપણે પ્રક્રિયક બાજુ 1 Fe છે તેને 3 વડે ગુણીશું, એટલે 3 Fe થશે. આમ અહીં Feનું પણ સમતોલન થશે. હવે ઓક્સિજન, હાઇડ્રોજન અને Feના સમતોલન પછીનું સમીકરણ નીચે પ્રમાણે દર્શાવેલ છે: 3Fe પ્લસ 4H2O will gives Fe3O4 પ્લસ 4H2.
મિત્રો, અહીં તમે સમીકરણમાં જોઈ શકો છો કે દરેકે દરેક ગુણક સંખ્યા આપણે લંબચોરસ બોક્સની બહાર દર્શાવેલ છે. આ વસ્તુને હું વારંવાર પુનરાવર્તન કરું છું જેથી આગળ તમારાથી કોઈ પણ પ્રકારની આમાં ક્ષતિ થઈ જઈ શક્ય નથી. હવે આપણે છઠ્ઠા તબક્કાની અંદર આપેલ આપણું સમીકરણ ખરેખર સમતોલિત અવસ્થામાં આવી ગયું છે કે નહીં એની ખરાઈ કરવી જરૂરી છે. તો આ સમીકરણની ખરાઈ કરવા માટે ફરી એક વખત સૌ પ્રથમ તબક્કામાં જે પ્રમાણે આપણે દરેકે દરેક તત્વોની સંખ્યા ગણી હતી તે જ તત્વોને ફરી એક વખત દર્શાવીશું. તો સૌ પ્રથમ આપણે પહેલા સમીકરણ લખીશું. 3Fe plus 4H2O will gives Fe3O4 plus 4H2. તત્વ, પ્રક્રિયક અને નિપજ આ 3 કોલમ દર્શાવતું કોષ્ટક દર્શાવ્યા પછી Fe તો તેમાં પ્રક્રિયકની સંખ્યા 3, નિપજની સંખ્યા 3. મતલબ બંને બાજુ Fe સમાન છે. હાઇડ્રોજન 8 અને 8 તો હાઇડ્રોજન પણ સમતોલિત છે. અને અંતે ઓક્સિજન તો બંને બાજુ ઓક્સિજન પણ સમતોલિત અવસ્થામાં છે. આમ આપેલ આપણું સમીકરણ સમતોલન અવસ્થામાં છે. મિત્રો, આપણું કોઈપણ રાસાયણિક સમીકરણ આ રીતે સમતોલન કરવા માટેની જે પદ્ધતિ છે એને હીટ એન્ડ ટ્રાયલ વિધિ તરીકે ઓળખવામાં આવે છે. એટલે ખાસ યાદ રાખજો કે પરીક્ષામાં જો તમને કોઈ સમીકરણ આપી દે અને ખાલી એટલો પ્રયોગ કર્યો હોય કે હીટ એન્ડ ટ્રાયલ મેથડ દ્વારા આપેલ સમીકરણ ઉકેલો તો ગભરાઈ જવાની જરૂર નથી. તમારે આ જ વિવિધ તબક્કાઓની અંદર રાસાયણિક સમીકરણનું સમતોલન દર્શાવવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે સ્ટેપ નંબર 7 અંતિમ તબક્કો. હવે તરત તમને પ્રશ્ન થાય કે સર, સમીકરણ સમતોલન થઈ ગયા પછી અંતિમ તબક્કાની જરૂર ક્યાં પડી? વિદ્યાર્થી મિત્રો, કોઈપણ પ્રકારનું રાસાયણિક સમીકરણ હોય તો એ રાસાયણિક સમીકરણમાં રહેલા દરેકે દરેક ઘટકને તેની ભૌતિક અવસ્થાઓ સાથે દર્શાવવા અનિવાર્ય છે. આ ભૌતિક અવસ્થાઓને આપણે સૌથી અંતિમ તબક્કામાં દર્શાવીશું. તો કોઈપણ પ્રકારના રાસાયણિક સમીકરણને તેની ભૌતિક અવસ્થાઓમાં દર્શાવવા માટે આપણે નીચે પ્રમાણેના કેટલાક સંકેતોનો ઉપયોગ કરીએ છીએ. ધારો કે કોઈ ઘન સ્વરૂપનો ઘટક હશે તો આપણે જે તે તત્વના છેડે કે સંયોજનના છેડે બ્રેકેટની અંદર સ્મોલ s ઘન, સોલિડનો પ્રથમ સિમ્બોલ સ્મોલ s, પ્રવાહી માટે સ્મોલ l, એર એટલે લિક્વિડ, વાયુ માટે ગેસ અવસ્થા એટલે એને સ્મોલ g, અને જલીય માટે એક્વિયસ પાણીમાં બનાવેલું દ્રાવણ એટલે જેને જલીય દ્રાવણ કહેવાય એક q વડે દર્શાવીશું. તો આપણે આપેલ સમીકરણની અંદર Fe એ સોલિડ અવસ્થામાં છે તો 3Fe બ્રેકેટમાં s, 4H2O ગેસ અવસ્થામાં છે. અહીંયા H2O એટલે આમ તો પાણી થાય, પણ અહીંયા ગેસનો અર્થ એ થાય કે આપણે Feની પાણીની વરાળ સાથે રાસાયણિક પ્રક્રિયા કરેલ છે. Fe3O4 સોલિડ અને 4H2 ગેસ. આમ તેની ભૌતિક અવસ્થાઓ દર્શાવીએ એટલે આપણો આ સમીકરણનો સમતોલનનો અંતિમ તબક્કો પૂર્ણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આનું ખૂબ જ ધ્યાનથી અધ્યયન કરજો અને કોઈપણ પ્રકારનો પ્રશ્ન, કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો તમે ચોક્કસ કોમેન્ટની અંદર મને લખીને મોકલજો અને આ જ મેથડ દ્વારા અન્ય સમીકરણોનો મહાવરો પણ કરજો. આજે આપણે રાસાયણિક પ્રક્રિયાના વિવિધ પ્રકારો વિશેની વાત કરીશું. રાસાયણિક પ્રક્રિયાના વિવિધ મુખ્ય પ્રકારો આ પ્રમાણે છે. 1 સંયોગીકરણની પ્રક્રિયા, 2 વિઘટન પ્રક્રિયા, 3 વિસ્થાપન પ્રક્રિયા, 4 દ્વિવિસ્થાપન પ્રક્રિયા, 5 ઓક્સિડેશન પ્રક્રિયા અને 6 રિડક્શન પ્રક્રિયા. હવે આપણે આ 6 રાસાયણિક પ્રક્રિયાઓને વિવિધ ઉદાહરણોની મદદથી વિસ્તૃત રીતે સમજ મેળવીશું. સૌ પ્રથમ આજે આપણે લઈશું સંયોગીકરણની પ્રક્રિયા. તો સંયોગીકરણની પ્રક્રિયાને આપણે સૌ પ્રથમ વ્યાખ્યાથી સમજીશું. તો એક વખત ધ્યાનથી આપણે આખી પ્રક્રિયાને સમજી લઈએ, પછી એના વિવિધ ઉદાહરણોની ચર્ચા કરીએ. સંયોગીકરણની પ્રક્રિયા જે રાસાયણિક પ્રક્રિયામાં 2 કે તેથી વધુ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ એક જ નિપજ બને છે તો તેવી રાસાયણિક પ્રક્રિયાને સંયોગીકરણની પ્રક્રિયા કહે છે. ફરી એક વખત વ્યાખ્યાને સમજીશું. જે રાસાયણિક પ્રક્રિયામાં 2 કે તેથી વધુ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ એક જ નિપજ બને તો તેવી રાસાયણિક પ્રક્રિયાને સંયોગીકરણની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે કોલસાનું દહન કરવું એ સંયોગીકરણની પ્રક્રિયા છે.
આ સમગ્ર સંયોગીકરણની પ્રક્રિયા, કોલસાના દહનની પ્રક્રિયાને આપણે રાસાયણિક સમીકરણ સ્વરૂપે દર્શાવવું હોય તો આ પ્રમાણે દર્શાવી શકાય. કોલસો એટલે કાર્બનનું મુખ્ય સ્વરૂપ છે, તો આપણે એની સંજ્ઞા C વડે દર્શાવીશું. C+ અને હંમેશા કોઈ પણ પ્રકારની દહન પ્રક્રિયા ઓક્સિજનની હાજરીમાં જ થાય. તો C+O2 will give CO2, એટલે કે અહીંયા કાર્બન અને ઓક્સિજન વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈને અંતિમ નિપજ કાર્બન ડાયોક્સાઇડ બને છે. તો આ પ્રક્રિયાની અંદર બે જુદા જુદા પ્રક્રિયકો કાર્બન અને ઓક્સિજન વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈને અંતિમ પરિણામી નિપજ કાર્બન ડાયોક્સાઇડ મળતી હોવાથી આ પ્રક્રિયાને સંયોગીકરણની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. આ જ રીતે અન્ય એક રાસાયણિક પ્રક્રિયા છે પાણીના નિર્માણની પ્રક્રિયા. પાણીનું નિર્માણ હાઇડ્રોજન અને ઓક્સિજન બે વિવિધ ઘટકો દ્વારા થતું હોય છે. તો અહીંયા બે જુદા જુદા ઘટકો હાઇડ્રોજન અને ઓક્સિજન બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થશે અને અંતિમ પરિણામી નિપજ તરીકે H2O એટલે કે પાણી મળશે. આમ આ રાસાયણિક પ્રક્રિયા H2+O2 will gives H2O. તો આ રીતે સંયોગીકરણની પ્રક્રિયા આ રીતે સમજી શકાય. હવે આપણે સંયોગીકરણ રાસાયણિક પ્રક્રિયાનું વ્યવહારિક ઉદાહરણ જો સમજવું હોય તો બહુ સરળ છે. વિદ્યાર્થી મિત્રો, સંયોગીકરણની રાસાયણિક પ્રક્રિયાનું વ્યવહારિક ઉદાહરણ સમજવા માટે આપણે કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કે કળી ચૂનો, તો એક કસનળીની અંદર અથવા તો એક કાચના બીકરની અંદર કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કે કળી ચૂનો લો. આ કળી ચૂનાની અંદર ડ્રોપ બાઇઝ અથવા તો ધીરે ધીરે પાણી ઉમેરો. પાણીનું અણુસૂત્ર H2O થશે અને કળી ચૂનો એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડનું અણુસૂત્ર થશે CaO. અહીંયા CaO કળી ચૂનો અને પાણી બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈને અંતિમ પરિણામી નિપજ તરીકે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને છે. આ રાસાયણિક પ્રક્રિયામાં ઉષ્મા ઉત્પન્ન થતી હોવાથી આ રાસાયણિક પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ જ્યારે પ્રવૃત્તિ અથવા તો પ્રયોગ તમે જાતે કરો તો તમારે ખાસ કેટલાક અવલોકનો કરતા જવાનું છે. સૌપ્રથમ તમે જે ફ્લાસ્ક, કસનળી અથવા તો બીકરની અંદર તમે આ પ્રયોગ કરો તો એની અંદર માત્ર કળી ચૂનો ઉમેરીને એ બીકર, ફ્લાસ્ક કે કસનળીની સપાટીને સ્પર્શ કરી જુઓ. એ તમને ઠંડુ લાગશે અને ત્યાર પછી તમે જ્યારે પાણી ઉમેરશો અને પાણી ઉમેર્યા પછી કાચની આ સપાટી, કસનળીની સપાટી, ફ્લાસ્કની સપાટી કે પછી બીકરની સપાટીને તમે સ્પર્શ કરશો તો એ સપાટી તમને ગરમ લાગશે. એટલે કે એનો અર્થ એ થયો કે આ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉત્સર્જિત થતી હોવાથી તેને ઉષ્માક્ષેપક પ્રક્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ રાસાયણિક પ્રક્રિયાને સંયોગીકરણની પ્રક્રિયાનું વ્યવહારિક ઉદાહરણ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં આ ટોપિકમાંથી પ્રશ્નો આ પ્રમાણે પૂછી શકાય. એક તો સંયોગીકરણની પ્રક્રિયા એટલે શું અને તેના વિવિધ ઉદાહરણોની ચર્ચા કરો. 2 થી 3 માર્કમાં આ રીતે પ્રશ્ન પૂછી શકાય. અથવા તો આ જ ટોપિકમાંથી અન્ય એક પ્રશ્ન આ રીતે પણ પૂછી શકાય કે સંયોગીકરણની પ્રક્રિયાનું વ્યવહારિક ઉદાહરણ સમજાવો. તો એ પ્રશ્ન પણ 2 થી 3 માર્કની અંદર પૂછી શકાય. આમ જો તમે કોઈ પણ પ્રક્રિયાને સમજીને એના ઉદાહરણો સાથે તૈયાર કરશો તો તમે સરળતાથી માર્ક્સ મેળવવામાં સફળ થશો. હવે તો વિઘટન પ્રક્રિયા એટલે શું? તો વિઘટન પ્રક્રિયા એટલે જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રકારના પ્રક્રિયકમાંથી એકથી વધુ નિપજો બનતી હોય તેવી રાસાયણિક પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. એટલે આનો અર્થ શું થયો કે વિઘટન પ્રક્રિયાની અંદર કોઈ પણ એક જ પ્રકારનો પ્રક્રિયક હોય તો એને ઉષ્મી અસરથી કે અન્ય કોઈ પણ પ્રકારથી તમે એક જ પ્રક્રિયકમાંથી એકથી વધારે નિપજ જ્યારે મેળવો છો તો ત્યારે એ પ્રક્રિયા વિઘટન પ્રક્રિયા થાય છે. એટલે એવું કહી શકાય કે સંયોગીકરણની પ્રક્રિયા કરતાં બિલકુલ ઓપોઝિટ અથવા તો વિરુદ્ધ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા એ વિઘટન પ્રક્રિયા છે. આપણે એને અહીંયા ઉદાહરણો આપેલા છે, ઉદાહરણની ચર્ચા કરીશું. તો સૌથી પહેલું ઉદાહરણ છે કેલ્શિયમ કાર્બોનેટ CaCO3. કેલ્શિયમ કાર્બોનેટને ગરમ કરવામાં આવે તો કેલ્શિયમ કાર્બોનેટનું 2 ભાગમાં વિઘટન થાય છે, એક કેલ્શિયમ ઓક્સાઇડ અને એક કાર્બન ડાયોક્સાઇડ વાયુ. અહીંયા કેલ્શિયમ કાર્બોનેટ એટલે ચૂનાનો પથ્થર અને CaO કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કે કળી ચૂનો.
અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ. આ જ રીતે અન્ય એક રાસાયણિક પ્રક્રિયા આપેલી છે ફેરસ સલ્ફેટ અથવા તો આયર્ન સલ્ફેટ. એને જો ગરમ કરવામાં આવે તો Fe2O3 આયર્ન ઓક્સાઇડ અથવા તો ફેરિક ઓક્સાઇડ અથવા તો તમે એને હેમેટાઇટ તરીકે પણ ઓળખો છો, અને એની સાથે સલ્ફર ડાયોક્સાઇડ વાયુ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે. આ જ પ્રક્રિયામાં આગળ અન્ય એક ઉદાહરણ છે લેડ નાઇટ્રેટનું વિઘટન. તમને આ જ પ્રશ્ન અન્ય એક રીતે પણ પૂછી શકાય છે કે લેડ નાઇટ્રેટના વિઘટનની પ્રક્રિયા ઉદાહરણ દ્વારા સમજાવો. તો લેડ નાઇટ્રેટ પાવડરને એક કસનળીમાં લેવાનો. હાર્ડલી આપણે 2 થી 2.5 ગ્રામ કે 2.5 ગ્રામ જેટલો લેડ નાઇટ્રેટનો પાવડર એક કસનળીમાં લેવાનો, અને એ કસનળીને તમારે ઊંચા તાપમાને બન્સન બર્નરની જ્યોત ઉપર ગરમ કરવાની. તમે એને જ્યારે ગરમ કરશો એટલે લેડ નાઇટ્રેટ પાવડરનું વિઘટન થશે અને બ્રાઉન રંગનો, કથ્થઈ રંગનો NO2 વાયુ એટલે કે નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થશે. આમ આ રીતે વિઘટનની પ્રક્રિયા આપણે સમજી શકીએ છીએ. આજના ભાગની અંદર આપણે આ વિઘટન પ્રક્રિયાના આધારે જ એક અન્ય ઉદાહરણ પાણીનું વિઘટન અથવા તો આપણે એને બીજી રીતે કહીએ તો પાણીના વિદ્યુત વિભાજનની પ્રક્રિયાનો અભ્યાસ કરીશું. પાણીના વિદ્યુત વિભાજનની પ્રક્રિયા માટે સાધનોની જે ગોઠવણી કરવામાં આવે છે તે અહીંયા આકૃતિમાં દર્શાવેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપ સૌને જે રીતે દેખાય છે તે પ્રમાણે આપણે એક બીકરના કદનો પ્લાસ્ટિકનો કપ લીધેલો છે. આ પ્લાસ્ટિકના કપના નીચેના ભાગની અંદર 2 એક સરખા માપના છિદ્રો કરેલા છે. આ છિદ્રોની ફરતે રબરનો બુચ લગાવેલો છે અને તેમાંથી વિદ્યુત ધ્રુવો પસાર કરેલા છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જ્યારે આપણે વિદ્યુત ધ્રુવોની વાત કરીએ તો સૌથી પહેલાં વિદ્યુત ધ્રુવ એટલે શું? તો વિદ્યુત વિભાજનના દ્રાવણની અંદર પ્લેટિનમ કે કાર્બનના બનેલા સળિયા કે જેની સપાટી ઉપર રાસાયણિક પ્રક્રિયાઓ સરળતાથી થઈ શકે છે તેને વિદ્યુત ધ્રુવ તરીકે આપણે ઓળખીએ છીએ. તો અહીંયા આપણે વિદ્યુત ધ્રુવો તરીકે ગ્રેફાઇટના સળિયાનો ઉપયોગ કરેલો છે. હવે આ બંને વિદ્યુત ધ્રુવો ઉપર બંને ધ્રુવો ઉપર કસનળી ઊંધી ગોઠવેલી છે. હવે આ પાત્રની અંદર પાણી લેવામાં આવે છે અને તેની અંદર મંદ સલ્ફ્યુરિક એસિડના 2 થી 3 ટીપા ઉમેરવામાં આવે જેથી આપેલ દ્રાવણ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ બની શકે. અહીંયા જે 2 વિદ્યુત ધ્રુવો લીધેલા છે તે પૈકી એક વિદ્યુત ધ્રુવને આપણે એનોડ તરીકે જે ધન વીજભારિત છે અને બીજો જે વિદ્યુત ધ્રુવ છે એને કેથોડ તરીકે કે જે ઋણ વીજભાર ધરાવે છે. હવે આ બંને વિદ્યુત ધ્રુવોને આપણે 6 વોલ્ટની બેટરી સાથે જોડેલા છે. આ રીતે સાધનની ગોઠવણી કર્યા પછી વિદ્યુત પ્રવાહ ચાલુ કરીને તમે અવલોકન કરો. અવલોકન કરશો તો તમને બંને કસનળીના ભાગની અંદર એટલે કે બંને વિદ્યુત ધ્રુવો ઉપર જે કસનળી લગાવેલી છે ત્યાં આગળ જુદા જુદા વાયુઓ જોવા મળશે. એનોડ ઉપર ઓક્સિજન વાયુ દેખાય છે અને કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ દેખાય છે. આપણને ખબર કઈ રીતે પડશે કે એનોડ ઉપર ઓક્સિજન વાયુ અને કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ છે? તો આપણે જ્યારે પ્રયોગ કરીશું, એક માચિસની તીલી ત્યાં આગળ લઈ જઈશું, એનોડ ધ્રુવ પાસે લઈ જઈશું તો આ તીલી અથવા તો આ દિવાસળી સળગતી નથી, પણ જ્યારે કેથોડના ધ્રુવ પાસે તમે લઈ જશો તો એ તીવ્ર જ્યોતથી સળગવાનું ચાલુ કરે છે. આની પાછળનું કારણ છે કે હાઇડ્રોજન એ દહનશીલ વાયુ છે. આમ અહીંયા આપણે જોઈશું તો એનોડ ઉપર ઓક્સિજન વાયુ અને કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ જનરેટ થાય છે. અહીંયા આકૃતિમાં તમે જોશો તો બંને કસનળી ઉપર શું એક સરખા પ્રમાણમાં વાયુઓની માત્રા દેખાય છે? તો ના. અહીંયા એનોડવાળા ભાગની અંદર ઓક્સિજન વાયુની માત્રા છે જે સૌથી વધારે દેખાય છે, જ્યારે હાઇડ્રોજન વાયુની માત્રા ઓક્સિજનની સરખામણીમાં પ્રમાણમાં ઓછી છે. આમ કહી શકાય કે આ પ્રક્રિયા દરમિયાન વિદ્યુત વિભાજનની ઘટનામાં ઉત્પન્ન થતા ઓક્સિજન અને હાઇડ્રોજન વાયુના કદ સમાન હોતા નથી. અહીંયા આકૃતિની નીચેના ભાગની અંદર પાણીના વિદ્યુત વિભાજનની રાસાયણિક પ્રક્રિયા દર્શાવેલી છે. 2H2O વિદ્યુત વિભાજનની પ્રક્રિયા આપણે કરીએ છીએ એટલે એરો ઉપર આપણે મેન્શન કરીશું વિદ્યુત વિભાજન, અને હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુ 2 વાયુઓ ઉત્પન્ન થાય છે. આમ આ રીતે વિદ્યુત વિભાજનની પ્રક્રિયા એટલે કે પાણીના વિઘટનની પ્રક્રિયાને આપણે સમજી શકીએ છીએ. તો વિસ્થાપન પ્રક્રિયા એટલે શું? તો જે રાસાયણિક પ્રક્રિયામાં વધારે ક્રિયાશીલ તત્વ એ ઓછા ક્રિયાશીલ તત્વને તેના સંયોજનમાંથી દૂર કરે છે તેને વિસ્થાપન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. આ સમગ્ર રાસાયણિક પ્રક્રિયાને આપણે એક ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ તો ઝીંક પ્લસ AgNO3 will gives
ZnNO3 ટ્વાઇસ પ્લસ 2Ag. આ રાસાયણિક સમીકરણનું આપણે સંપૂર્ણ વિસ્તૃતીકરણ દ્વારા સમજીએ તો AgNO3 એટલે કે સિલ્વર નાઇટ્રેટના જલીય દ્રાવણની ઝીંક ધાતુ સાથે જ્યારે રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે છે તો સિલ્વર નાઇટ્રેટમાં રહેલા સિલ્વર એટલે કે Ag કરતાં ઝીંક એ વધુ સક્રિય તત્વ છે. પરિણામે તે સરળતાથી સિલ્વર નાઇટ્રેટમાંથી સિલ્વરનું એટલે કે Agનું વિસ્થાપન કરશે અને તેને સ્થાને નાઇટ્રેટ આયન સાથે ઝીંક પોતે જોડાશે અને નવી નિપજ બનશે ZnNO3 ટ્વાઇસ પ્લસ Ag મુક્ત થશે. આ જ રીતે અન્ય એક રાસાયણિક સમીકરણ આપણે સમજીએ તો Fe પ્લસ CuSO4 વિલ ગિવ્સ FeSO4 પ્લસ Cu. કોપર સલ્ફેટના જલીય દ્રાવણની Fe સાથેની રાસાયણિક પ્રક્રિયા કરતા કોપર સલ્ફેટમાં રહેલો કોપર એ આયન કરતાં ઓછું સક્રિય હોવાથી આયન સરળતાથી તેનું વિસ્થાપન કરશે અને SO4 આયન સાથે સરળતાથી તે જોડાશે અને નવી નિપજ બનશે આયન સલ્ફેટ એટલે કે FeSO4 પ્લસ કોપર. આમ વિદ્યાર્થી મિત્રો, વિસ્થાપન પ્રક્રિયાનું મહત્વ આપણે સમજવું હોય તો કોઈપણ તત્વને તેના સંયોજનમાંથી જો આપણે સરળતાથી અલગ કરવું હોય તો વિસ્થાપન પ્રક્રિયાની મદદથી આપણે કરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ જ પ્રમાણે અન્ય એક રાસાયણિક પ્રક્રિયા જે વિસ્થાપન પ્રક્રિયાના ભાગ સ્વરૂપે જ કહી શકાય એની પણ આપણે ચર્ચા કરીએ, જેને આપણે દ્વિવિસ્થાપન તરીકે ઓળખીએ છીએ. તો દ્વિવિસ્થાપન પ્રક્રિયા એટલે શું? દ્વિવિસ્થાપન એટલે જે રાસાયણિક પ્રક્રિયામાં બે પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે થતી હોય તેવી પ્રક્રિયાને દ્વિવિસ્થાપન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં એક રાસાયણિક સમીકરણ આપેલ છે Na2SO4 સોડિયમ સલ્ફેટ પ્લસ BaCl2 બેરિયમ ક્લોરાઇડ. બંનેના જલીય દ્રાવણની જ્યારે પરસ્પર રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે અંતિમ નિપજ આપણને કોઈ નવા જ સંયોજનો મળે છે, BaSO4 પ્લસ 2NaCl. આમ અહીં કહી શકાય કે Na2SO4 માં રહેલ Na આયન અને BaCl2 માં રહેલ બેરિયમ એ બંને પરસ્પર એકબીજા સાથે વિસ્થાપન અનુભવી સોડિયમ એ ક્લોરીન આયન સાથે જોડાશે અને બેરિયમ એ સલ્ફેટ આયન સાથે જોડાશે અને બે નવા જ પ્રકારના સંયોજનો અહીંયા આપણને મળે છે. આમ વિદ્યાર્થી મિત્રો, અહીંયા વિસ્થાપન અને દ્વિવિસ્થાપન પ્રક્રિયા ભણ્યા. વિદ્યાર્થી મિત્રો, હવે પછીના આગળના અંકની અંદર આપણે અન્ય એક આવી રાસાયણિક પ્રક્રિયાનો અભ્યાસ કરીશું. આજે આ અંકની અંદર આગળ આપણે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા, આ રાસાયણિક પ્રક્રિયાઓની અંતિમ રાસાયણિક પ્રક્રિયાની ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ ઓક્સિડેશન પ્રક્રિયા એટલે શું? તો ઓક્સિડેશન પ્રક્રિયા એટલે તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ, અણુ કે પરમાણુ ઓક્સિજન મેળવે અથવા તો હાઇડ્રોજન ગુમાવે છે તેને ઓક્સિડેશન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે C+O2 will give CO2, Mg+O2 will gives MgO. વિદ્યાર્થી મિત્રો, અહીં બંને રાસાયણિક પ્રક્રિયાઓમાં અનુક્રમે કાર્બન અને મેગ્નેશિયમની ઓક્સિજન સાથેની રાસાયણિક પ્રક્રિયા થવાથી અંતિમ નિપજ તરીકે અનુક્રમે કાર્બન ડાયોક્સાઇડ અને મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે. આમ આ રાસાયણિક પ્રક્રિયામાં અનુક્રમે કાર્બન અને મેગ્નેશિયમ બંનેમાં ઓક્સિજન ઉમેરાવાની પ્રક્રિયા થાય છે. આથી આ રાસાયણિક પ્રક્રિયાને ઓક્સિડેશન રાસાયણિક પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. રિડક્શન પ્રક્રિયાની ચર્ચા કરીએ તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ, અણુ કે પરમાણુ ઓક્સિજન ગુમાવે અથવા તો હાઇડ્રોજન મેળવે છે તો તે રાસાયણિક પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. આપણે એના ઉદાહરણોની ચર્ચા કરીશું. તો રિડક્શન પ્રક્રિયા માટેના ઉદાહરણો અહીંયા દર્શાવેલા છે. CuO plus H2 will give Cu plus H2O. અન્ય એક ઉદાહરણ છે CO2 plus H2 will give CO plus H2O. અહીં કોપર ઓક્સાઇડની હાઇડ્રોજન સાથેની રાસાયણિક પ્રક્રિયાથી કોપરમાંથી ઓક્સિજન મુક્ત થશે અને હાઇડ્રોજન સાથે ઓક્સિજન જોડાશે. આમ કોપર ઓક્સાઇડમાંથી ઓક્સિજન મુક્ત થઈને કોપર આપણને મૂળ સ્વરૂપે પાછું મળે છે. આમ આ રાસાયણિક પ્રક્રિયામાં કોપર ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ બંનેમાંથી ઓક્સિજન દૂર થઈને હાઇડ્રોજન સાથે જોડાય છે અને અનુક્રમે કોપર અને કાર્બન મોનોક્સાઇડ આપણને મૂળભૂત સ્વરૂપે પાછા મળે છે. તો આ રાસાયણિક પ્રક્રિયા એ રિડક્શન પ્રક્રિયા થઈ.
વિદ્યાર્થી મિત્રો, આ જ રીતે ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયાઓનું સંયોજન એટલે આપણે એને રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખીશું. તો રેડોક્સ પ્રક્રિયા એટલે શું? તો જે રાસાયણિક પ્રક્રિયામાં એક પ્રક્રિયકનું ઓક્સિડેશન થાય અને બીજા પ્રક્રિયકનું રિડક્શન થાય, તો તેવી રાસાયણિક પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. અહીં આપણે ઉપરની જ રાસાયણિક પ્રક્રિયાનું ઉદાહરણ લઈએ. કોપર ઓક્સાઇડ પ્લસ H2 વિલ ગીવ્સ કોપર પ્લસ H2O. તો વિદ્યાર્થી મિત્રો, અહીં સૌ પ્રથમ આપણે કોપર ઓક્સાઇડ છે, તો કોપર ઓક્સાઇડમાંથી આપણને અંતિમ નિપજ તરીકે કોપર મળે છે. એનો અર્થ એ થયો કે અહીં કોપર ઓક્સાઇડમાંથી ઓક્સિજન ગુમાવવાની પ્રક્રિયા થાય છે, અને ઓક્સિજન ગુમાવવાની પ્રક્રિયા એટલે રિડક્શન પ્રક્રિયા. આમ અહીં કોપર ઓક્સાઇડનું રિડક્શન થાય છે. આ જ રીતે H2 ઓક્સિજન મેળવશે અને અંતિમ નિપજ તરીકે H2O એટલે કે પાણી બને છે. આમ અહીં હાઇડ્રોજન એ ઓક્સિજન મેળવે છે અને અંતિમ નિપજ તરીકે પાણી આપતું હોવાથી તે ઓક્સિડેશન પ્રક્રિયા તરીકે ઓળખે છે. આમ રેડોક્સ પ્રક્રિયા એટલે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાનું સંયોજન. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણે અહીંયા રાસાયણિક પ્રક્રિયાઓ, વિવિધ પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓની પૂર્ણાહુતિ કરીએ છીએ. હવે અંતિમ અંકની અંદર આપણે 2 નવા ટોપિકો વિશેની ચર્ચા કરીશું અને ત્યાર પછી આપણે આ લેસનને પૂર્ણ કરીશું. આજે આપણે આ પ્રકરણના અંતિમ ચરણની અંદર ક્ષારણ અને ખોરાકના ખોરાપણા વિશેની ચર્ચા કરીશું. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, ક્ષારણ એટલે શું? તો ક્ષારણ એટલે આપણે એક ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. તો ક્ષારણ, લોખંડને કાટ લાગ્યો છે. તમે જ્યારે કોઈ પણ લોખંડની વસ્તુ નવી લેશો તો તેની લોખંડની સપાટી તમે જ્યારે પણ જોશો તો એ લોખંડની સપાટી ચળકતી, લીસી તમને જણાય છે, અથવા તો પોલિશ કરેલી તમને જણાય છે. પરંતુ થોડા સમય પછી આ લોખંડની જે સપાટી છે એ સપાટી તમને ખરબચડી જણાશે. શા માટે આવું થાય છે? તો લોખંડની આ સપાટી સતત હવાના સંપર્કમાં, હવામાં રહેલા ભેજના સંપર્કમાં કે પાણીના સંપર્કમાં જ્યારે પણ આવે છે ત્યારે એ લોખંડનું ઓક્સિડેશન થાય છે. અને લોખંડનું ઓક્સિડેશન થાય છે એટલે એના કારણે એ લોખંડની જે ચમક છે અથવા તો જે પોલિશ કરેલી લોખંડની જે સપાટી છે એ થોડી ખરબચડી બને છે. આ ક્રિયાને આપણે લોખંડનું કાટ લાગવું અથવા તો ક્ષારણની પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. કોઈપણ પ્રકારના જે ધાતુ તત્વો છે એ દરેક ધાતુ તત્વોની આ રીતે ક્ષારણની અસર જોવા મળે છે. ચાંદી હોય તો ચાંદીની સપાટી થોડા સમય પછી ઝાંખી પડી જાય અથવા તો કાળા રંગ જેવી થઈ જાય તો તે ચાંદીની સપાટીનું ક્ષારણ થયું છે તે રીતે કહી શકાય. આ જ રીતે તાંબાની ઉપર લીલા રંગનું આવરણ આવી જાય તો તે તાંબાની સપાટીનું ક્ષારણ થયું છે તેમ કહેવાય. વિદ્યાર્થી મિત્રો, વર્ષે દાડે પૂરા વિશ્વની અંદર, ઇન્ડસ્ટ્રીની અંદર ક્ષારણની અસરના કારણે લાખો કરોડો રૂપિયાનું નુકસાન થતું હોય છે. કેટલીક ધાતુઓ એવી પણ છે કે જેના માટે ક્ષારણ એ ફાયદાકારક છે, જેમ કે એલ્યુમિનિયમ. તો એલ્યુમિનિયમની ઉપર એક વખત એનું ઓક્સિડેશન થઈ જાય અથવા તો એલ્યુમિનિયમનું ક્ષારણ થાય એટલે કે તેની ઉપર ઓક્સાઇડનું આવરણ બની જાય. ઓક્સાઇડનું આવરણ એટલે એલ્યુમિનિયમ ઓક્સાઇડ, જેને Al2O3 તરીકે એલ્યુમિનિયમ ઓક્સાઇડ અથવા તો એલ્યુમિના તરીકે પણ આપણે ઓળખીએ છીએ. એલ્યુમિનિયમની સપાટી ઉપર એક વખત ઓક્સાઇડનું આવરણ લાગ્યા પછી તેની ઉપર વધારે કોઈ અન્ય સ્તર લાગી શકતા નથી, જેના કારણે એલ્યુમિનિયમની સપાટી લાંબા સમય સુધી એવીને એવી રહેશે. આમ એલ્યુમિનિયમનું આ રીતે સંરક્ષણ થાય છે તેવું પણ કહી શકાય. એલ્યુમિનિયમ પોતે એ ખૂબ જ સક્રિય ધાતુ છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ક્ષારણની વાત કરીએ, પણ શું આ ક્ષારણનો કોઈ ઉપાય? તો યસ, ક્ષારણના ઘણા ઉપાયો છે. જો ઉપાયોને આપણે નિયમિત કરીએ તો આપણે કોઈ પણ વસ્તુને લાંબા સમય સુધી સંભાળી શકીએ છીએ. જેમ કે લોખંડની સપાટી, તો લોખંડની સપાટી ઉપર તમે પેઇન્ટનું આવરણ લગાવી શકો છો. તેની ઉપર તમે કલર કામ કરો તો જેના કારણે લોખંડની જે સપાટી છે એની ઉપર અન્ય કલરનું આવરણ આવતું હોવાથી તે સીધું હવામાંના ભેજ કે પાણીના સંપર્કમાં આવતું નથી. એના કારણે તે લાંબા સમય સુધી આપણે એને એવું ને એવું જાળવી શકીએ છીએ. આ જ રીતે તમે ગામડાના ઘરોમાં કે આજકાલ સિટીની અંદર પણ ઘણી બધી જગ્યાએ તમે લોખંડના પતરા જોયેલા હશે. શરૂઆતમાં મિત્રો, આજથી વર્ષો પહેલાં લોખંડના પતરા તો કાળા રંગના જ આવતા હતા. આ કાળા રંગના પતરા આવતા હતા એટલે પ્યોર પતરાના પતરા હતા, લોખંડના જ પતરા હતા, જેના કારણે એનું હવામાનના ભેજ કે વાતાવરણના ભેજ કે પાણીની સાથે જ્યારે પણ એ સંપર્કમાં આવે તો એ લાંબા સમય સુધી એ ટકી શકતા નહોતા અને ટૂંક જ સમયમાં ક્ષારણની અસરના કારણે એ નુકસાન પામતા હતા
અને થોડા સમય પછી પણ એની અંદર છિદ્રો પડી જતા હતા, જેના કારણે ગરમીના કિરણોથી લઈને સૂર્યના કિરણોથી લઈને પાણી સુધી વસ્તુ અંદર ઘરમાં આવી શકતી હતી. પરંતુ મિત્રો આજકાલ તમે જોશો તો તમને સફેદ રંગના અથવા તો સિલ્વર રંગ જેવા પતરા તમને દેખાય છે. આ પતરા એટલે લોખંડની ઉપર ઝીંકનું બારીક અસ્તર લગાડેલું હોય છે. તો લોખંડના આવરણ ઉપર ઝીંકનું આ સ્તરીકરણ કરેલું જે હોય, જેને આપણે ગેલ્વેનાઇઝ આયન તરીકે ઓળખીએ છીએ. તો આ રીતના ગેલ્વેનાઇઝ આયનના પતરા રાખવામાં આવે છે, જેના કારણે એનું આયુષ્ય એ લાંબા સમય સુધીનું વધી જાય છે. કારણ કે ઝીંક જે છે એ લોખંડ કરતાં વધુ સક્રિય ધાતુ છે, અને ઝીંકના આવરણના કારણે હવામાનનો ભેજ કે પાણી એ લોખંડ સાથે સીધા પ્રક્રિયા અનુભવી શકતા નથી. એનું ઝીંક સાથે રાસાયણિક પ્રક્રિયા થાય અને જેના કારણે એ ઝીંક ઓક્સાઇડમાં રૂપાંતર થાય છે. આમ લોખંડની સાથે ઝીંકની વધુ સક્રિયતાના કારણે રાસાયણિક પ્રક્રિયા થતી ન હોવાથી તે લાંબા સમય સુધી આપણે એને જાળવી શકીએ છીએ. આ જ રીતે દરિયાની અંદર ચાલતા સ્ટીમર કે દરિયાઈ જહાજોના અંદરના જે નીચેના ભાગ છે તેની ઉપર ઝીંક અથવા તો મેગ્નેશિયમ ધાતુના ચોસલા લગાડવામાં આવે છે. ચોસલા એટલે કે એમનું એક સ્તરીકરણ કરવામાં આવે છે, એની ઉપર એક એનું આવરણ લગાવવામાં આવે છે, અને આવરણના કારણે મેગ્નેશિયમ અને ઝીંક ધાતુ બંને લોખંડ કરતાં વધુ સક્રિય ધાતુ છે. એના કારણે તે પાણીના અથવા તો ક્ષારવાળા પાણીને સીધું લોખંડના સંપર્કમાં આવવા દેતા નથી. એના કારણે એ લાંબા સમય સુધી જાળવી શકીએ છીએ. અને મિત્રો, આપણે પણ જાણીએ છીએ કે દરિયાઈ જહાજ એક વખત સમુદ્રમાં ઉતરે પછી જ્યાં સુધી એ જહાજને તમે તોડો નહીં અથવા તો ત્યાં સુધી તમે એને નિવૃત્ત ન કરો, ત્યાં સુધી એ સતત વર્ષો સુધી દરિયાઈ મુસાફરી જ ખેડતું હોય છે. અને કદાચ એ દરિયાના કિનારે પણ ઊભું હોય તો એ દરિયાની સપાટીની અંદર જ હોય, કે જેના કારણે ક્ષારવાળા સમુદ્રના પાણીની અસર તેની સપાટી ઉપર સતત વર્તાતી હોય. તો આમ આવા વિવિધ પ્રકારના ઉપાયોના કારણે તમે ક્ષારણની અસરને અટકાવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, હવે અન્ય એક ટોપિક આવે છે ખોરાકનું. ઘણી વખત તમે કોઈ ચોક્કસ પ્રકારનો ખોરાક જ્યારે પણ ખાધો હશે તો એ ખોરાકનો ટેસ્ટ તમને કંઈક અલગ આવતો હશે, અથવા તો એનો સ્વાદ તમને કંઈક ભિન્ન આવે છે, જેના કારણે આપણે એવો શબ્દ વાપરીએ છીએ કે ભાઈ આ વસ્તુ તમે ના ખાશો કારણ કે આ વસ્તુ ખોરી થઈ ગઈ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ખોરાકનું ખોરું થઈ જવું અથવા તો આ ખોરાપણું એટલે શું? તો જનરલી તેલી અથવા તો તેલવાળા પદાર્થો અથવા તો ચરબીજન્ય જે પદાર્થો છે એને જો તમે હવામાં ખુલ્લો રાખો તો તેનું ઓક્સિડેશન થાય છે, અને ઓક્સિડેશન થાય છે એટલે એના કારણે એ ખોરાકનો સ્વાદ બગડી જાય છે અથવા તો એ ખોરાકનો સ્વાદ બદલાઈ જાય છે, જેને આપણે ખોરાકનું ખોરાપણું તરીકે કહીએ છીએ. ઘણી વખત આ ખોરાકના સ્વાદની સાથે સાથે એની સ્મેલ અથવા તો એની સુગંધનો પણ ફેરફાર આવતો જોવા મળે છે. સામાન્ય રીતે આવા તૈલી અથવા તો ચરબીયુક્ત પદાર્થોનું ઓક્સિડેશન થતું અટકાવવા માટે તેમાં એન્ટીઓક્સિડન્ટ પદાર્થ ઉમેરવામાં આવે છે. આ એન્ટીઓક્સિડન્ટ પદાર્થ એ ઓક્સિડેશનની પ્રક્રિયાનો વિરોધ અથવા તો પ્રતિકાર કરે છે, જેના કારણે એ ખોરાકને આપણે લાંબા સમય સુધી જાળવી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, તમે જોયું હશે બહાર તમે ક્યારે ચિપ્સ અથવા તો વેફર અથવા તો કોઈ નાસ્તાના પડીકા તમે જ્યારે પણ લીધા હશે તો તે પ્લાસ્ટિકના આવરણની અંદર બિલકુલ હવાચુસ્ત હોય છે. તો ખોરાકને પણ આવી રીતે હવાચુસ્ત પાત્રમાં રાખીને લાંબા સમય સુધી જો તેને રાખવો હોય તો તેમાં નાઇટ્રોજન ઉમેરવામાં આવે છે. નાઇટ્રોજન જે છે એ ઓક્સિજનની સક્રિયતાને ઘટાડે છે, અને એના કારણે લાંબા સમય સુધી એ ખોરાક એવો ને એવો રહી શકે છે. તો આમ આ સાથે આ અંતિમ ટોપિક સાથે આપણે આ પાઠને પૂર્ણ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત આપણે ટૂંકમાં આખા પાઠની અંદર અત્યાર સુધીમાં જે કંઈ ભણ્યા એને થોડું રિકેપ કરી લઈશું. જેમ કે આપણે આ પાઠની શરૂઆત કરી હતી રાસાયણિક પ્રક્રિયાઓથી. વિવિધ પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ. તો વિવિધ પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ આપણી આસપાસની અંદર જે રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે, આ રાસાયણિક પ્રક્રિયાઓને દર્શાવવા માટેની પદ્ધતિ સંજ્ઞાત્મક પદ્ધતિ. કોઈપણ પ્રકારની રાસાયણિક પ્રક્રિયાને તમે જ્યારે શબ્દોમાં લખો છો તો તેનું લખાણ અત્યંત લંબાણપૂર્વકનું થઈ જાય છે. ઉપરાંત તેમાં જે તે પ્રક્રિયકના કેટલા અણુઓ, કેટલી સંખ્યામાં તેના અણુઓનો ઉપયોગ થયો છે, અને તેના અંતે પ્રક્રિયકો વચ્ચેની પ્રક્રિયાના અંતે જે નિપજ પરિણમે છે તો નિપજની અંદર પણ કેટલા એના ઘટકો છે તેની સંખ્યાની માહિતી આપણને પૂર્ણપણે મળતી નથી. આથી આ રાસાયણિક પ્રક્રિયાને
રાસાયણિક પ્રક્રિયાના સ્વરૂપમાં દર્શાવવા માટે તેની વિવિધ સંજ્ઞાત્મક પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો રાસાયણિક સમીકરણનું સંતુલન એના વિવિધ તબક્કાઓની ચર્ચા કરી. શા માટે રાસાયણિક સમીકરણનું સંતુલન મહત્વનું છે અથવા તો શા માટે કરવું જોઈએ તેની પણ આપણે વાત કરી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે વિવિધ પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓની ચર્ચા કરી અને રાસાયણિક પ્રક્રિયાઓની સાથે તેમના વ્યવહારિક ઉદાહરણોની પણ ચર્ચા કરી. દાખલા તરીકે આપણે સંયોગીકરણની પ્રક્રિયાની ચર્ચા કરી, વિઘટન પ્રક્રિયાની ચર્ચા કરી, વિસ્થાપન અને દ્વિવિસ્થાપન પ્રક્રિયાની ચર્ચા કરી, ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા, તેમજ આ સમગ્ર રાસાયણિક પ્રક્રિયાઓના આધારે અંતે આપણે એક રેડોક્સ પ્રક્રિયાની પણ ચર્ચા કરી. અને વિદ્યાર્થી મિત્રો આજે અંતિમ ચરણની અંદર આપણે રેડોક્સ પ્રક્રિયાઓ પછી ક્ષારણ, જે આજે વિશ્વની અંદર બહુ જ મોટું એક નુકસાનકારક પરિબળ બની રહ્યું છે. કે વર્ષે દાડે આપણી ઇન્ડસ્ટ્રીમાં આ ક્ષારણના કારણે જ લોખંડના કે અન્ય ધાતુઓના જે સ્પેર પાર્ટ્સ છે એને બદલવાનો સમય આવે છે અને બદલવાનો જે વારો આવે છે એના કારણે લાખો કરોડો રૂપિયાનું નુકસાન અથવા તો લાખો કરોડો રૂપિયાનું આંધણ થતું હોય છે. તો તેના ક્ષારણ એટલે શું અને ક્ષારણના વિવિધ ઉપાયો આપણે કેવી રીતે ક્ષારણની અસરને ઓછી કરી શકીએ. આપણે ક્ષારણની અસરને ખતમ નથી કરી શકતા, પણ ક્ષારણની અસરને 100% આપણે ઓછી કરવાના પ્રયાસો કરી શકીએ છીએ. રસાયણ વિજ્ઞાનમાં એના પણ કેટલાક ઉપાયો આપેલા છે જેની ચર્ચા આપણે આજના ટોપિકમાં કરી. અને ત્યારબાદ અંતે ખોરાકનો જે સ્વાદ બદલાઈ જવો, ખોરાકની ગંધ બદલાઈ જવી, ખોરાકનો જે વિવિધ પ્રકારની અસરો વર્તાવી, જેને આપણે ખોરાકનું ખોરાપણું કહીએ છીએ. તો ખોરાકનું ખોરાપણું શા માટે થતું હોય છે અને એ નિવારવા માટે અથવા તો એની અસર ઓછી કરવા માટે આપણે શું ઉપાયો કરવા એની પણ આપણે ચર્ચા કરી. તો વિદ્યાર્થી મિત્રો આ સાથે આપણે લેસન 1 રસાયણ વિજ્ઞાન કે જેની બોર્ડની અંદર વેલ્યુ 4 માર્કની છે અને જેમાંથી 2 માર્કનો એક પ્રશ્ન અને 2 માર્કના ઓબ્જેક્ટિવ પ્રકારના પ્રશ્નો આવી શકે. અહીંયા ઓબ્જેક્ટિવ પ્રકારના પ્રશ્નોની જ્યારે વાત કરીએ એટલે આપણી નવી પેપર પદ્ધતિ પ્રમાણે ખાલી જગ્યા પણ હોઈ શકે, ટૂંકા પ્રશ્નો પણ હોઈ શકે, ખરા ખોટા પણ હોઈ શકે, જોડકા પણ હોઈ શકે અથવા તો એક વાક્યમાં જવાબ પણ હોઈ શકે. આમ વિદ્યાર્થી મિત્રો પાઠને સારી રીતે શાંતિથી તમે સમજી ચૂક્યા છો. વારંવાર મારા યુટ્યુબ ઉપર ધવલ ભટ્ટ એજ્યુકેશન અથવા તો ધવલ ભટ્ટ કરીને તમે મારા વિડીયોને સર્ચ કરીને તમે વારંવાર એનો મહાવરો પણ કરી શકો છો. અને તમને લગતા કોઈ પણ પ્રકારના પ્રશ્નો હશે આ પાઠના રિલેટેડ તો એ પ્રશ્નોની નોંધ તમે અંતે કોમેન્ટમાં કરજો. આપણે ચોક્કસ તમારા દરેક પ્રશ્નોના સમાધાન કરવાનો પૂર્ણપણે પ્રયાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો હવે પછીના આપણા અંકની અંદર એક નવા પ્રકરણ સાથે, નવા પ્રકારના મુદ્દા સાથે ફરી એક વખત મળીશું. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ. સ્ટે હોમ, સેફ હોમ, ટેક કેર ઓફ યુ એન્ડ ટેક કેર ઓફ યોર ફેમિલી. ધન્યવાદ.